તેને દિવ્ય સ્તવો વડે સ્તવી રહ્યા, સૂર્યાગ્નિવા વાદળા જેના મંત્ર પુરાણ શાસ્ત્ર ભજનો ગાય ઋષિ વ્યાકુળ, યોગી ધ્યાન ધરી અને સંયમ કરી જેની કરે વંદના, જેનો પાર ન કોઈ પામિયા, એ દેવને વંદના, એ મહાદેવને વંદના. બોલી ગૌ માત કી. એવી સકાજક જય બોલાવો. 2 વર્ષ પછી આટલું માણા પહેલી વાર ભાળું છું. એવી જય. પેલા તો આભાર માનીશ મારા પરમ મિત્ર અને આપણા બધાના હૃદયમાં જેનું સ્થાન છે એ માયા હતાનું, કે હાવ હુવાણ કરવા માટે મને કે તને એક એવી જગ્યાએ લઈ જાવ છે. અમે લગભગ 15 દિવસ પહેલા મને અહીં લઈ આવ્યા અને અમે આખી રાત અહીં બેસીને 7-8 જણા હતા અને બાપુ પાસે એવો આનંદ કર્યો. બાપુએ એમ કીધું 30 તારીખે શું કરો છો? મેં કીધું તમે 3 મહિનાની 30 તારીખ કયો તોય નવરાશ, આ નહીં આગલી 3 આવતી 30 કાંઈ કરવું હોય તો કહેજો. અને હું એક નહીં આતા કે અમે બધા તમે કયો એટલે કેટલાને લાવવા છે. અને બાપુએ 11મી આ તિથિનું આયોજન ત્યારે ખાલી આમ વાતમાં કીધું અને તરત જ આતાએ ઝીલી લીધું. એટલે પૂજ્ય લહેરગીરી બાપુના ચરણોમાં અને પધારેલા બેઠેલા સર્વે સંતોના ચરણોમાં વંદન કરું છું. એવી ચકાચક જય. ચારે બાજુ ડુંગરા છે, ડુંગરાની ઓલી બાજુ કોરોનું હજી એમનેમ છે. નકરા માસ્ક વગરના માણા પહેલી વાર જોયા. એટલે આ હે 1.5 વર્ષથી બાકી તો. અને આ સમાધિ વાળાને એક બ્રાહ્મણ તરીકે, કલાકાર તરીકે, બધા કલાકારો વતી પ્રાર્થના કરું છું, કારણ કે તમને ખબર છે કે સાચી વેક્સિન તો આજ. આ જે મોજ આપણી અટકી ગઈ અને આપણે સ્વાભાવિક રીતે કે આપણા દેશ માટે આપણે બધા એકબીજા માટે, એકબીજાનું ધ્યાન રાખવા માટે શીકલા બાંધવા પડ્યા મોઢે. અને સમય આખા દેશને ઊભું રાખી દીધો કોરોનાએ, એક એવી મહામારી. એમાં હાવ કરો ને તો હાવ આપણી હુવાણ જે હતી. આમાં ખાલી એક લાભાર્થે કાર્યક્રમ થાય ને કેટલાક લાખનો કેટલાક કરોડનો ફાળો થાય એ તો બહુ સાઈડની વાત છે. પણ માણાને મળતો હતો. માયાભાઈને સાંભળે, સાંઈરામને સાંભળે, પોપટભાઈ અમારો એકવાર વધાવો, અમારો જણ એવો સરસ મજાનો આ વિસ્તારનું ગૌરવ છે અને એવો સરસ લોક સાહિત્યકાર છે. પણ એ જભો નથી પહેર્યો એને, એટલે મને સમજી ગયો કે તું મેઇન રોલમાં નથી. અમે મંત્રેલા જભા હોય, અમારા જભા હોય ને એમાં એ ભૂકા કાઢને એ જભા પહેરીને અમે જે નીકળીને પછી જે અમે ઝપટ બોલાવી. ઘણાને આવું લાગતું હોય છે, આવું કાંઈ હોતું નથી. આવું કોઈ કહે તો માનતા નહીં. અટાણે અમારી કોપીઓ એટલી બધી છે અને અમારી અફવાઈઓ એટલી બધી છે. એક જણો તો અડી ગયો આમ કે હાસેન સાંઈરામ લે મારી ડુપ્લિકેટ છે એમ કે સાઈની જ કોપી હોય ને કે અટાણે લે. એવા સમયમાં આપણે બેઠા છીએ ત્યારે મારા વાલા આવા સંતોની કૃપા અને બહુ ભક્તિ અહીંયા થઈ રહી છે. પૂજ્ય લહેરગીરી બાપુ ખરેખર નામ પ્રમાણે જીવે છે. અને આવો સાધુડો કે જ્યાં તમે જે પ્રેમથી આવો છો અને આપો છો, બાકી વ્યાજે પૈસા લઈને ગાવડિયું માટે ભલામણા એક તો જણો બતાવો મને. તમે એક તો બતાવો. હોય એ મૂકી દઈએ રોડ વચારે, ત્યારે આપની કરુણાને મારા વંદન છે. તો એવી ચકાચક બે હાથ ઊંચા કરીને જય બોલાવીએ ગૌ માતા માટે, અહીંયા સમાધિમાં બેઠેલા સાધુઓ અને મહાદેવ માટે
નમઃ પાર્વતી માતાએ હર હર મહાદેવ. હરી લે આખા દેશને, આખી દુનિયાને, હે દાદા તું તો મૃત્યુનો દેવતા છે. મજાદરના પાદરમાંથી વેદાંતના સૂત્રો જેવો માયાભાઈ કાગબાપુનો દોહો, દેવોની પાસે દૂતી રૂપાળા સઘળા રીએ, દેવોની પાસે દૂતી રૂપાળા સઘળા રીએ, પણ ભેળોય રાખે ભૂત જોન કૈલાશ વાળો કાગડા. એ ભગવાન ભોળોના જેના માટે લખવું પડે ગંગબાર જટધાર મંડિયમ યાદ યંગ સંગલીન ચંડિયમ બાલચંદ્ર બિંબ લાલ જ્વાલિયમ કંગનમ ભુજંગ મુંડ માલિયમ. ગંગબાર જટધાર મંડિયમ યાદ યંગ સંગલીન ચંડિયમ બાલચંદ્ર બિંબ લાલ જ્વાલિયમ કંગનમ ભુજંગ મુંડ માલિયમ સુલપાન હેપિનાક સચન પટાકન પદુમાન. મને તાલ જોય બધાનો. હે મહાદેવ તું મૃત્યુનો દેવ છો. મોતનું તાંડવ અમે અમારી નજરની સામે જોયું. અમારી કેટલા બધા એવા હશે કે જેને પોતાના સ્વજનોને ખોયા. ચાઇના જેવા અહીંથી લાખો કિલોમીટર દૂર બેઠેલા માણસોએ ઉભો કરેલો રોગ અહીંયા કુંભણવાળાને ગોટે ચડાવી દે, ઠાડસ વાળાને ગોટે, રાથડીને ગોટે ચડાવી દે. વિચાર તો કરો. હે દાદા તું હરે તો થાય, અમારું કામ નહીં. ગંગબાર જટધાર મંડિયમ યાદ યંગ સંગલીન ચંડિયમ બાલચંદ્ર બિંબ લાલ જ્વાલિયમ કંગનમ ભુજંગ મુંડ માલિયમ શોભલા શૂલપાન હેપિનાક સજનમ ડાકનમ રૂયવાન વજનમ યાલ વ્યાલ ગાલ કોખલાવનમ કે વિચાર ગીરિયા સદમ ગંગબાર જટધાર મંડિયમ. હે મહાદેવ, હે ભોળાનાથ, તારી કૃપા, તારી દયા, તારી કરુણા અમારી માથે વર્તે એટલે મારો જન્મ બહુ નાનપણમાં નક્કી નહીં મારું કઈ કે આ નોય ગાવું ભરી જતો થાય મારો વાલો. મારો તો આ બધાના આશીર્વાદ આ છે ને. આવું સાચું કહું ઉભો રહે. ઓનલાઈન પ્રોગ્રામ બહુ કરાવ્યા અમારી પાસે માણસોએ, બહુ કરાવ્યા ઓનલાઈન પ્રોગ્રામ. ઓનલાઈન પ્રોગ્રામ એટલે શું ખબર છે? કોઈને ખબર? ઓનલાઈન પ્રોગ્રામ એટલે શું ખબર? તમે એકેય ન હોય ને અમારે તોય તમારી જેમ બોલવાનું. આટલા બેઠા હોય તો જે અમને કોળ ઉગે. હવે ઈ આમાં તમે ખાલી એક કેમેરા વાળો હોય અને એક વળી લાઈટ પકડીને ઊભો હોય, બે જણા હોય, નો તબલા વાળા હોય, નો બેંજા વાળા હોય, નો મંજીરા તો હોય જ નહીં. સોશિયલ ડિસ્ટન્સિંગ ભાઈ આગળ જો. અને અમારે બોલવાનું એટલે પાણી વગરના સ્વિમિંગ પુલમાં નાતા હોય ને એવું લાગે. નકરા ભટકાઈને જે અમે પાછા આવતા હતા. અમે તો અમારી ફરજ નહીં ભાવી. લગભગ આતા હોય કે હું હોઉં કે કીર્તિદાનભાઈ હોય કે ગુજરાતના બધા કલાકારો હોય કે પોતાના ઘરે બેસીને, કારણ કે અમારી ફરજ હતી ને કે આ સમયે અમે બીજું કાંઈ નથી કરી શકતા, તો લોક સંગીત આરે જોડાયેલો માણા એની ઘરે બેસી અને અમને પ્રેમ કરે છે. જેણે અમને 20-25 વર્ષ લગી માર્કેટમાં તાલીઓ આપી છે, પ્રેમ આપ્યો છે, પૈસા આપ્યા છે, તો અમે તમે બધા ઘરે છીએ તો ઘરે બેસીને એકાદ ગીતથી, એકાદ વાતથી તમારા મનનું ડિમ્પ્રેશન તો ઓછું કરી શકીએ ને, એ કોશિશ કરી. 50 કલાક અમારો ભાઈ બિરજુભાઈ બધાએ ફેસબુક લાઈવ કરે, ઇન્સ્ટાગ્રામ લાઈવ કરે. કાંઈ અમે ગાંડા નથી કે શું કામ કરતા હતા. અમને ખબર છે કોક તો ગોતતો હોય છે અટાણે છે કાંઈ કોઈ લાઈવ છે. હા, અને અમુક તો દીકરા એવા હતા એ ઘડીક વાર તમારામાં લાઈવ થાય, 4:15, 4:20 મારામાં લાઈવ થાય, અને 4:38 બિરજુમાં આટો મારી વાહ મોજ વાહ કહીને પાછો બીજા કોકમાં બેઠો હોય. આ નવી પેઢી આ ભૂકા કાઢ નાખે. આ વાત જવા દો. પણ એની વચ્ચે મહાદેવના ચરણોમાં પ્રાર્થના કરીએ ગવત્રી માટે તમે ભેગા થતા હો. હા, આ મુખ્ય મહેમાનોને બેહાડી દો. કોક ગઝલના છૂટા પડી ગયેલા શેર છે ઈ. છોકરા ભૂખા કાઢ નાખે. હવે અમારે બે વર્ષમાં અમે કોને હું ટકોર કરતા હતા ને એ ભૂલાઈ ગયું ભાઈ. હવે તમે જેટલો દેખારો કરવો એટલો કરો, અમારું પેટનું પાણી ન હાલે, બસ બેઠા રહેજો તમે. આ દેખારા હોતા ટેવાઈ ગયા. કારણ કે એકચ્યુઅલી હાવ સાચું કહું તો કલાકારે ફના થઈને કૃતિને માતબર રાખી. કલાકારે ફના થઈને કૃતિને માતબર રાખી. ભૂસીને ચિત્ર પોતાનું એને બીજાની રેખા અમર રાખે. ના રાખી દાન ઉપર દ્રષ્ટિ. શું મળવાનું છે એ વિચાર કરીને બોલવા બેસી તો બોલી જ ન હકી ભાઈ. ના રાખી દાન ઉપર દ્રષ્ટિ, એને સદાય દાતા ઉપર રાખી.
ન રાખી દાન ઉપર દ્રષ્ટિ, એને સદાય દાતા ઉપર રાખી અને જેવી જિંદગી આપી તે ખુદા અમે શંકા વગર રાખી. આ સેજે મોટાઈ નથી કરતો, પણ ગુજરાતના જેટલા કલાકારો છે, તમારે માયાભાઈ બહુ અંગત સંબંધ હોય, તમારે ખાલી પ્રોગ્રામ શરૂ થાય ને પછી એટલું જ કરવાનું, આતા હારે 1 મહિનો રખડવાનું, કાંઈ બોલવાનું નહીં, ખાલી ઈ જમી જમી લેવાનું, ઈ જઈ હુએ તો હુઈ જવાનું. 1 મહિનો ખાલી ભેરા રખડો ને અમારી હારે, અમે છે ને કંડક્ટર કરતા વધારે કિલોમીટર કાપનારા માણસો છે. તો કહેવાનો અર્થ કે એટલું રખડીએ, ક્યાંથી આવતા હોય, વલસાડ જાય ને વલસાડથી મુંબઈ હોય ને મુંબઈથી પાછા અહીંયા રાથડી, કેવું ગામ, કોટિયા. હા, મને પતુભાઈ લેવા આવ્યા તે 7-8 ગામનો, કારણ કે મારી ડિક્શનરીમાં જ નહોતા. આ તો ગાવડીઓનો આશીર્વાદ અને આ સાધુની પ્રેમ મને લઈ આવ્યો. બાકી કોણ, આ મેં જોયું જ નહોતું કે આવું બધું, આટલી સારી જગ્યા, અને અહીંયા આમ જાણે સ્વર્ગમાં બેઠા હોય. તેથી તમે બેઠા હતા, તેથી વરસાદ ધબધબાટી અમારી હારે, અમે મોરબની થનગાટ કરી ગાય તો અંતરો વરસાદ ગાતો હતો, એવું થયું હતું. અને એવી જલસો આવી ગયો. તો પવિત્ર જગ્યાના વાઇબ્રેશન છે. એવા સાધુની સમાધિ છે સાહેબ, ચેતન સમાધિ હોય, જ્યાં માથું ટેકવો. એક માણસ મંદિરના પગથિયા ઉપર માયાભાઈ માથું ટેકવતો હતો, અને માથું 2-3 વાર પછાડ્યું, એટલે કોઈ કવિ નીકળ્યો ને પૂછ્યું, કેમ ભાઈ, શું કરસ તું? એટલે માણસે કવિતામાં જવાબ આપ્યો કે બહોત ખાયા હૈ ઇસ બેરહમ સંસાર કે પથ્થર, बहुत खाए है इस बेरहम संसार के पत्थर, तमाशा देखते हैं लोग मुझको मार के पत्थर, मैं तेरी दहलीज पे इसीलिए सर रगड़ता हूं कि मेरी बिगड़ी बना देते हैं तेरे द्वार के पत्थर. આ તાકાત છે સાધુની સમાધિમાં સાહેબ, આ તાકાત છે ગૌત્રીમાં, આ તાકાત છે આપણા દેશમાં ભગવા લુગડામાં. આપણે 1-2.5 કલાક વોટ્સઅપ બંધ કરી શકતા, લાત તો મારો અટાણે કોઈ નક્કી કરે અહીં બેઠે બેઠે કે આપણે સાઈનાનો મોબાઈલ છે તોય 1 કલાક વોટ્સઅપ બંધ ન થાય, કારણ વગરનો બેઠો હોય ને તો આમ જોયા કરે, કઈ છે નહીં ને કઈ. હવે તારામાં કાંઈ નથી, તારા મોબાઈલમાં શું હોય? તું બંધ થા ને ભાઈ, 1.5 કલાકે આમ જોયા કરે, આમાં કોઈ મોકલું નથી ને કાંઈ. હા. અને એક સમયે આપણે તમે જુઓ કે નીંદર આવે ત્યારે હુતા હતા, હવે તો કોઈ ઓનલાઈન ન હોય એટલે હુઈ છે. આ સમય આ જુવાનિયા બેઠા છે એટલે યાદ કરાવું તમને કે એવો સમય આવ્યો. એની વચ્ચે સાહેબ આપણે 1.5 કલાક માટે વોટ્સઅપ નથી છોડી શકતા, 1 દિવસ માટે કોઈ ઇન્સ્ટાગ્રામ છોડી નથી શકતું, ફેસબુક જોયા વગર હાલતું નથી આખી એક નવી પેઢીને. ત્યારે આ દેશના સંન્યાસીઓ કે સાહેબ એને સંસારને પાટું માર્યું છે. એક તાલી તો બનતી છે આપણા દેશના સાધુડા માટે. એ સનાતન વૈદિક પરંપરાના આપણે એટલે પગે લાગે. તમે કઈ જ્ઞાતિના સાધુને થોડું પૂછાય છે, ભગવું લુગડો મારી ઘરે આવ્યું છે બાપુ, નમો નારાયણ, આટલું કઈ અને આપણે એને ભિક્ષા આપતા હોય. વર્ષો સુધી આપણી પરંપરા હતી, સાધુને રામરોટી જાય, બ્રાહ્મણને રામરોટી જાય, એને જમાડતા. આપણે હજી ગામડામાં તો એ પરંપરા તમે રાખીશ. પણ ગાવડીની વાત આવે, અમારે હું ગોંડલમાં પહેલાં રહેતો, પછી હવે હું રાજકોટ રહેવા વયો ગયો, એટલે કોઈ કારણ નહોતું રહેવા જવાનું, પણ કંઈ કોઈનું કરીને નહોતો ગયો, એમને જ વયો ગયો હું. માણસ જાય ને યાર, એક ગામમાંથી બીજા ગામમાં ન જાય, તમે ગજબના વિચારવા માંડ્યા ભેગા. તો અમારે ગોંડલમાં રહેતો ને ત્યારે ઘરની સામે એક અમારે એવા ગૌ ભક્ત હતા કે સવારના પોરમાં, હજી હું બ્રશ કરતો હોઉં, મારો જન્મ બહુ નાનપણમાં થયેલો, 2 વર્ષ પછી પાવર તો આવે છે, વાંધો નહીં આવે, ખમા મારો બાપલિયો. તો બરાબર અમારા ઘરની સામે એ દાદા જાગે, હજી હું બ્રશ કરતો હોઉં ને ત્યાં જાગે, જય ગૌ માતા, જય ગૌ માતા, જય ગૌ માતા કરીને સોસાયટીની શેરીની જે ગાય બેઠી હોય એ ગાયને ફરતી 3 પ્રદક્ષિણા ફરે. હું આમ જોઉં કે ભાઈ ગજબના ગાયના પ્રેમી છે આવો, વળી પૂંછડું લઈને માથે અડાડે, વળી શિંગડાને અડે ને વળી ચાંદલો કરે ને, ત્યાં સુધી વાંધો નહીં, આપણે જોઈ શકાય, સમજી શકાય. પછી એ એટલા બધા ઓવર ભક્ત હતા ગાય માતાના કે 3 રાઉન્ડ આડા ફરે અને 3 રાઉન્ડ ઊભા ફરે. એ 2 પગ 4 પગ વચ્ચેથી ગળકે અને પ્રદક્ષિણા કરે. અને હું એ દાદા આ કોક દી હેરાન થાય, અરે મને કે ગાય તો માં કે ગાય તો કદી હેરાન ન કરે. ઠીક, સારું. ઘણા માણસો વાયરા નો વરે હાયરા વરે, ખબર છે? એમાં શિયાળાની સવાર હતી, આ ભાઈનો નિત્યક્રમ ઢાપ કરતો અવાજ આવ્યો, મારા ફળિયામાં બાપા ઉલળીને પડ્યા. આહા, શું થયું? હું ગયો, આખા ઠઈડાઈ ગયા. મને કે માતાજીને બદલે પિતાજી આવી ગયા. ઈ ફરવા દઈએ વચમાંથી પોપટભાઈ, 4.5 મહિના ફ્રેક્ચર આવ્યું. પછી એને આવડી કમથી ચાંદીની ગાય બનાવી અને માથેથી ફેરવી લે, જય ગૌ માતા, જય ગૌ માતા, જય ગૌ માતા. બરોબર ન કરાય, બહુ ધ્યાન રાખવું પડે સાહેબ. પણ
આપણે ગાયના હમ લઈએ, ધર્મની ગાયના દાંત ન જોવાય. આ આપણી જૂની કહેવાય, ધર્મની ગાયના દાંત ન જોવાય. તો અટાણે સમાજ ક્યાં પહોંચ્યો કે ગાયની હામુય નથી જોતો. ત્યારે પૂજ્ય મોરારી બાપુ એમ કહે કે આપણે ગાયને પૂજ્ય બનાવી, આપણે જેને જેને પૂજ્ય બનાવી ને એની દુર્દશા બેહાડી દીધી. કારણ કે આપણે હવે ગાયને પૂજ્ય બનાવી હતી, હવે પ્રિય બનાવવાનો સમય છે. પૂજ્ય બાપુના શું તમારા સુધી પહોંચ્યા હોય તો તમે તાળીઓથી વધાવો. આ સારું, આપણે પૂજ્ય બનાવી દીધી ને એટલે પ્રિય બનાવવાનું રહી ગયું. અને વેણીશંકર વાસુ નામના એક સ્વાતંત્ર્ય સેનાનીએ માયાભાઈ ત્યાં સુધી કીધું હતું કે આપણે ત્યાં ગાય છે ને એ ફેમિલી મેમ્બર હતું, એ પરિવારનું એક સદસ્ય હતું. અહીં તો બેઠા છો તમે બધા તો ખેતી સાથે, પશુપાલન સાથે. અમારી તો પેઢીઓમાં નથી ખેતી, નથી પશુપાલન, પણ આ વાંચેલી વાતોનો ગુલદસ્તો તમારી સામે મૂકું છું ખાલી. વેણીશંકર વાસુ એમ કહે કે ગાય આપણા પરિવારનું સભ્ય હતું. આપણા બાપુજી નોકરી કરતા હોય અને રિટાયર્ડ થાય તો એ 4 ભાખરી ખાતા હોય કે 2 રોટલા ખાતા હોય, રિટાયર્ડ થઈ જાય ને પગાર બંધ થઈ જાય પછી કોઈ દીકરો એમ કહે ને દાદા હવે 2 રોટલા નહીં મળે, હવે તમે રિટાયર્ડ છો તો હવે તમારે એક જ લેવાનું. આવું તો કોઈ ઘર કહી શકે ના, એ ભારતીય સંસ્કાર નથી. તો વેણીશંકર વાસુના શબ્દો કે ગાયને જ્યારે આપણે પરિવારના સભ્યમાંથી ડેરી એનિમલ બનાવ્યું ને ત્યારથી ભારતની દુર્દશા બેહવાની શરૂ થઈ છે. અને કેટલાક રાજકારણના ખૂટિયાઓ જર્સી લઈ આવ્યા. મારો શબ્દ પકડજો મારા વાલા, 70ના દાયકાની વાત છે એની. આ જર્સી, હવે જર્સી એટલે એ ગાય નથી, એને ફોરેન વાળા કાવ કહે છે. કાવ મશીન છે, એ દૂધના મશીન છે. એ હોલેન્ડમાંથી આવી અને એ લીટરોના મોઢે 40 લીટર દૂધ આપે, પણ એ આપણા વિસ્તારમાં જીવી જ ન શકે એટલે હાંફે છે. એટલે કિડનીના રોગ શરૂ થયા, એટલે 35 વર્ષનો એટેક આવ્યો તમારા ગામમાંથી. જોજો તમે 30-40 વર્ષના ને એટેક આવવા માંડ્યા. શું કામ? કારણ કે આપણો ગૌવંશ હતો એ ગીરનો વંશ હતો, કાં તો ઉત્તર ગુજરાતમાં કાંકરેજ હતી, હજી છે બે, હજી જો હાચવી લે. અહીંયા બાપુ આપણે ગીર ગૌવંશ છે ને ગીરનો, જેના કાન ઢળેલા હોય, એ ગવત્રી સૂર્યકેતુ નાડી છે જેની ખૂંદની અંદર છે. 33 કરોડ દેવતાઓ, મને ના કોઈ લિસ્ટ તો બતાડો યાર, કોઈની પાસે બુક છે અહીં બેઠા છો એમાં, જેના ઘરમાં 33 કરોડ દેવતાનું લિસ્ટ હોય. 33 કોટી દેવતા. આપણા શબ્દો, આપણા શાસ્ત્રોએ બહુ ભાવ ગર્ભિત મૂક્યા. 33 ફેકલ્ટીના દેવતાઓ કીધા છે. 33 સાહેબ એ ગાવડીની અંદર, અને આપણા શાસ્ત્રોની સાક્ષી છે સાહેબ. આ કઈ મારા ઘરની સાંઈરામે હાથે બનાવેલી વાત નથી. મહાભારતમાં સહદેવ આપણો ગૌ વૈજ્ઞાનિક હતો, અને એની પાસે યુધિષ્ઠિર પાસે 10,000 વર્ગની ગાય હતી. માયાભાઈ 10,000 ફેકલ્ટી, 10,000. આપણે જેમ અત્યારે 2 વંશ રહ્યા આપણી પાસે, ગીર ગાયનો અને કાંકરેજનો. સહદેવ પાસે, યુધિષ્ઠિર પાસે 10,000 વંશની ગાય હતી સાહેબ. અને સહદેવ મહાભારતમાં એમ કહે છે કે જેના આંગણામાં ગાય બંધેલી હોય ને, જેના આંગણે ગાય બાંધેલી હોય, એ ઘર કોઈ દી વાંજ્યું ન રહે સાહેબ. અને અહીં બેઠેલા અલગ અલગ કોમના માણસો છે, અલગ અલગ સંપ્રદાયમાંથી, અલગ પોતાના, કોઈના સુરાપુરા અલગ છે, કોઈના ઈષ્ટદેવી, કોઈના સદગુરુ અલગ છે. મુબારક તમને, એમાં નથી પડવું મારે. પણ હું તો એટલું કહું છું કે તમારો કોઈ ધંધો ન હાલતો હોય, તમારો કાંઈ પણ પ્રોબ્લેમ હોય, દીકરો માનતો ન હોય, દીકરી માનતી ન હોય, ઘણા વહુ માનતા નથી છે ને, કઈ મુદ્દા તો કેટલી પ્રકારના નથી. ઘણા ડિવોર્સ શરૂ થઈ જતા, એમાં લગ્નના હજી તો રિસેપ્શનના બિલ ન ભરાણા હોય ને ત્યાં છૂટાછેડાના હાલવા માંડે. હા, કારણ કે પત્ની 2 પ્રકારની હોય, એક કેર કરે એવી ને બીજી કાળો કેર કરે એવી. આ 2 પ્રકારની માર્કેટમાં પત્ની છે સાહેબ. વાત જવા દીજો, એટલા બધા મુદ્દા છે. હા, બેન બરાબર ચશ્મા પહેરી અને એક દુકાને ઉભા રહ્યા કે ભાઈ આ વેનીલાના ગાંઠિયા કેટલાને આપ્યા તમે વેનીલાના? એટલે ઓલો કંદોઈ જોયું કે તમે ઇંગ્લિશ મીડિયમમાં ભણેલા છો બેન? ઓ હાઉ કેન યુ નો ધેટ આઈ એમ ઇંગ્લિશ મીડિયમ સ્ટુડન્ટ. ઓ માય ગોડ. એ કે બેન ઈ વેનીલાના નથી, વણેલાના ગાંઠિયા છે. આ છોકરો મારો ભણી ગયો ને, એને અંગ્રેજીમાં લખ્યું વણેલા ગાંઠિયાને બદલે અંગ્રેજીમાં વેનીલા ગાંઠિયા લખ્યું. એટલે ગાંઠિયા ઈ જ છે, પણ ખરેખર દાંપત્ય જીવનની, પરિવારની પણ વાત, આ તો વાત નીકળી છે એટલે યાદ કરાવું તમને કે સહદેવ એમ કે 10,000 વર્ગની ગાયો. તમારો કોઈ પણ ડખો હોય, ઘરની કોઈ પણ સમસ્યા હોય, ગાયની જીભમાં વરુણ દેવતા બિરાજે સાહેબ. આ મેં કેટલાય મિત્રોને માં જોયેલો, જીવનમાં અનુભવેલો મુદ્દો. આજ ગવત્રીની સેવા અહીંયા એવી થાય છે. ક્યાંય મને ભાઈ હમણાં જ પોપટભાઈ વાત કરતો હતો, ત્યારે વાત થઈ, હું રાજી થયો હતો. ક્યાંય આ આશ્રમની બહાર આનો ફાળો નથી થતો. આવા આશ્રમ નથી સાહેબ, વધાવવા જોઈએ. કે
મારી માં બેઠી છે, મારો સમાધિ વાળો બેઠો છે, એની ઉપરનો ભરોસો કેવો હોય છે બાપુ. બાપુ તમારા ભરોસાને એક બ્રાહ્મણ તરીકે દંડવત કરું છું. મારે થોડું લેવા જવું પડે, આપશે આપવા વાળો, એની ચિંતા તો એને હોય સાહેબ. તો ગાવડિયુંની સેવા થાય. તમારી કોઈ પણ સમસ્યા હોય, ગાયની જીભમાં વરુણ દેવતા બિરાજે સાહેબ. વરુણ દેવતા જ્યાં બિરાજતો હોય એટલે તમારા જે કાંઈ ડખા હોય, એક વખત સંકલ્પ કરીને તમે 30 દિવસનું એક ખાલી અનુષ્ઠાન લ્યો. યજ્ઞ નથી આવડતો, માળા કરવાનો સમય નથી, આપણે હજી તો પૈસા ભેગા કરવા માટે દોડીએ છીએ, ખાલી એટલું કરી શકે. તમારો જે કાંઈ પ્રોબ્લેમ હોય, જે કાંઈ સમસ્યા હોય એનું સમાધાન કરવા માટે કે હાથની અંદર ખાલી ગોળ ચોપડી, ઘી ચોપડી, કાં તો ગાય લઈ, રોટલી લઈ અને ગાયના મોઢા પાસે વયા જાવ તમે. તમારા હાથની રેખાઓ ગાયની જીભ અડશે એટલે વરુણ દેવતા તમારા ભાગ્યને બદલાવી નાખે સાહેબ. આ તાકાત. 30 દિવસનું અનુષ્ઠાન ખાલી કરો. ગાય શક્ય હોય તો એક જ ગાય તમે ગોતો, આ એક જ ગાયને હું ખવડાવીશ. અને જો તમારું કામ બાકી રહીએ તો પછી મને ગોતજો. તમે તારે ચોડું મારજો રીસર માથા ઉપર. આટલો ભરોહો ગાવડિયું ઉપરનો છે. આપણા શાસ્ત્રોની સાથ પૂરે. પણ આપણી કઠણાઈ એ થઈ છે કે આ વાત આપણે પૂછી મોરારી બાપુ કહે તો નહીં માની, પૂછી ભાઈશ્રી કહે તો નહીં માની, આવા સંતો કે કવિઓ અને કલાકારો કે આની આ વાત અમેરિકાનો કે ન્યુઝીલેન્ડનો થોમસ કેરી નામનો ધોળિયો આવીને કહેશે ને ત્યારે ઓ માય ગોડ ઇટ ઇઝ વેરી નાઇસ. તઈ માનશું આપણે. આપણે છે ને સુધરી બહુ ગયા, બગડીને ધૂળ થઈ ગયા, એટલા સુધર્યા આપણે. એટલે ફરીને મારો તમને એ કહેવાનો છે મારા વાલા. ત્યારે હું ભોળાનાથના ચરણોમાં બાપુની 11મી તિથિ અને આ સમાધિ આમ ગણો ને તો 2 વર્ષ પછી ઉઘાડ આપ્યો છે. હે સમાધિ વાળા, પ્રાર્થના કરું છું કે આવા જલસા ગુજરાતના ગામે ગામ પાછા થાય, હસતા રહીએ લોકો. અને સર્વ સુખીના સંતુ સર્વે સંતુ નિરા. આ તો ગામ બીજા દુનિયાના માણસો બોલે છે, આપણે તો આ લખનારી પ્રજા છે. આપણા ઋષિ મુનિઓએ તો વેદોનો આ જય ઘોષ કર્યો, બધાનું કલ્યાણ થાય. હા, અને આ ચીનકાનું થાય. ચીન વાળા ચીન જાયો તમે બધા જ્યારે ટાઈમ હમણાં ન જતા, જાઓ તો પાછા ન આવતા. હમણાં બુસા ના કોઈ ખબર મારી બને બેહાડી દીધા હોય એવા. ચીનમાં કોઈ ભાઈ ચશ્મા પહેરતું જ નથી, કારણ કે એ લોકો જરૂર પૂરતી જ આંખું ખોલે છે. નથી સમજાણું બધાને? થોડીક ઝડપ હશે મારી, ભેગા હાલજો. અને ભારતની ક્રિકેટની ટીમ છે, ઇંગ્લેન્ડની છે, ન્યુઝીલેન્ડ એવડો કમથો દેશ છે, એની ક્રિકેટની ટીમ છે. તો ચીનમાં તો કેટલી વસ્તી છે સાહેબ, એની ક્રિકેટની ટીમ નથી. શું કામ? કારણ કે હારા બધા એક જ હરખા છે. એકનો એક જણો આઉટ થઈ જાય, મોઢું ધોઈને પાછો આવી જાય તો ખબર જ ન પડે. મારા સિવાય સુરેશભાઈ કોઈને ખબર જ નથી કે એકનો એક જ હરખા લાગે બધા. તમે જુઓ ને તો અહીંયા આના નામ કેવા હોય, એને નામ બહુ જોરદાર હોય. જામાં ઝૂકો, અહીંયા થૂકો, મારો મૂકો. મૂકો અમારે આજે આવ્યો નથી કે અમારે એક મૂકો છે અમારી ભેગો મંજીરા વગાડે છે, એની જરાક જીભ ચલાય છે. તો એ મૂકો ભૂકા કાઢી નાખે એવો છે મારે. એ મને કે સાઈનામ કાલ કે અઘરું થયું. મેં શું થયું? મને કે રેલવે સ્ટેશને ઊભો હતો તો એમાં હું રેલવે સ્ટેશન ઊભો તો એમાં હું અરે કે એક જણો દોડતો આવ્યો હોય કે સૌરાષ્ટ્ર મેલ ગઈ. એને મને પૂછ્યું કે મેં કીધું ઓખા બાંદ્રા ને? તો કે હા. 5:30 વાળીને? મેં કે હા ગઈ. મૂકો કે પછી મેં કીધું કે મને પૂછ્યું ન હોત ને તો પકડી લેત. મને પૂછ્યું ને એમાં હલવાણો. એ કાકાઓ જિંદગીમાં જઈ હલવાઓ ને તઈ કોને પૂછવું ને એ ઠેકાણા રાખજો. પૂછવાના ઠેકાણા રાખજો. એકાદ સાધુ રાખજો, એકાદ સદગુરુ, એકાદ ભાઈબંધ એવો રાખજો જેને પૂછી શકાય કે હું કરવું આમાં, યાર આ ડખો થઈ ગયો, આ ભૂલ થઈ ગઈ છે. સ્વીકારી લેવું સાહેબ. આવી સમાધિ જઈને 2 આહુડા સારી લ્યો, એ ઉગાડી દે સાહેબ. કોકને મોકલી દે તમારી પાસે, ગયે જા આની મદદ કરી. અને હું તો એમ કહું છું, ઠાકોરજી પાસે જાઓ, કાનુડા પાસે જાઓ, મહાદેવ જે કાંઈ તમારી શ્રદ્ધા હોય, 2 હાથને ત્રીજું મસ્તક નમાવીને એને એટલું કેવું. રોજ બધા માગણ થઈને જાય. કોક દી તો એમ જાઓ સમાધિ વાળા પાસે, મહાદેવ સામે કહે દાદા મારા લાયક કાંઈ કામકાજ હોય તો કહેજે, હું હાવ નવરો છું હમણાં. તો એ કોક ઘર ઉજાડશે તમને. આની ઘરે રાશનની કીટ પહોંચાડી, હવે આ 2 દીથી ભૂખ્યા છે.
અને દાદોય રાજી થાય, ઠાકરે રાજી થાય, દ્વારિકા વાળો વાહ એકાદ તો આવ્યો જેને પોતાના માટે કઈ નહોતું જોતું, બીજાના માટે માગતો હતો. પણ મૂકો ગયેલ પછી મેં એને કીધું કે બેહી જા. હવે ક્યાં એક બાકડા ઉપર બીજા 2-3 જણા બેઠા હતા. ઓલો કે કેમ અહીંયા કે જેટલા એમ મને પૂછ્યું ને ઈ અહીંયા બાકડે બેઠા છે. ભૂકા કાઢ નાખે એવો, બ્રેક ચોટી જાય ને ક્યારેક વાતમાં. મને કે ઉંમર લાયક કન્યા મારા માટે બતાવો. માય ભાઈ આપણને એમ થાય કે ઉંમર લાયક કન્યા થોડી, તારા કરતા 2-3 વર્ષ મોટી હોય ને. મેં કહ્યું ભાઈ ગાંડા, સગાઈ હંમેશા 1-2 વર્ષ નાના પાત્ર સાથે માણસ કરે, કઈ મોટી કે આજ તો લોચો છે. વાત જ અહીંયા પડી છે. શું વાત પડી? મને કે આપણાથી મોટી હોય ને તો મેં કે ફાયદો શું થાય? મને કે ત્યાં તો ડૂકી ગયો, આખો ડૂકો લઈ ગયો. આપણાથી મોટી હોય ને મને કે તો શું પણ એમ આગળ તો કે મને કે ઈ આપણને ખીજાય ને તો વડીલ જેવું લાગે. બ્રેક ચોરી કે ઈ આપણને ખીજાય, ઓલું એ કે નાની ઉંમરના આપણને ખીજાઈ લે ને તો 108 બોલાવી પડે. બોલો લ્યો એટલે એને મૂકો તો અમારે વાત જવા દે. એમાં એને કૂતરું કાઢ્યું તે હવાને હું થયું મૂકા, મને કે કૂતરું કાઢ્યું. મેં કહ્યું તો હાડી ન કરાય, મને કે નહીં કાઢ્યું હોય. નીકળે ત્યાં તો નીકળી ગયું. મને કે કઈડીને નીકળી ગયું. મેં કીધું ગજબ છો યાર. પણ હવે મને કે હું 10 ફૂટ આગે જોઈ જાઉં ત્યાં કરવા માંડું. મને પણ મજા બહુ આવી. મજા મેં શાંતિ રાખો, કૂતરા કાઢી એમાં કોઈને મજા ના આવે, હાલી નીકળે એમાં. હાવ અરે મને કે સાચે ને સાંઈરામ બહુ મજા આવી. કામ મને કે ગદગદિયા થયા. એટલે કૂતરામાં તો લોંદો નીકળી જાય. અરે મને કે ઈજ તો વાત ત્યાં જ પડી છે. શું? મને કે કૂતરું બોખું હતું. ગદગદિયા થયા. મને કે હાલે લે ખરેખર. પછી મેં શું કર્યું? પછી તો બાકી જાણા કે ઇન્જેક્શન તો લેવું જ પડે. તો મેં કીધું પણ કૂતરું બોખું છે તો બા તો બા શું બાએ કીધું? એ વાત ત્યાં જ પડી છે. શું કે બાએ કીધું કે બોખું કૂતરું હતું ને તો હોય વગરના ઇન્જેક્શન લઈ લે. પણ એ ઇન્જેક્શન તો લેવા જ પડે કે. એટલે જબ જબ भी मुंह खोलो तुम मीठी वानी बोलो तुम, मोती सब एक रंग एक मेल मोल रंग मिलेगा जो वेरी तो कीमत कर जानिए. कहे कवि बिरबल के सुनो सा अकबर आदमी को तोल एक बोल में पहचानिए. एक शब्द बोले એટલે મપાઈ જાય. આની સાધના કેટલી હશે? હે આપણા ગઢિયાઓ તો ક્યાં કોઈની પાસે આધાર કાર્ડ માંગતા હતા. ચોરે બેઠા હોય ખાલી અને કોક રામ રામ કરે એટલે ખબર પડી જાય ઠીક આ આયર છે, આ ભરવાડનો દીકરો છે, આ બ્રાહ્મણનો દીકરો લાગે છે, આ ફલાણા પંથકનો છે. એની પાઘડી ઉપરથી વર્તાઈ જતા હતા. હા વિચારો, હવે તો ગામમાં રહેતા હોય તોય વર્તાતા નથી. આપણે સુધર્યા છીએ બગડ્યા છીએ ખરેખર સમજાય નહીં એવું. ત્યારે મહાદેવના ચરણોમાં શંકરદાન દેથા મને યાદ આવે. લીંબડીનો રાજકવિ લખે શું પ્રાર્થના, શું આર્તનાદ સમગ્ર દેશ વતી, સમગ્ર ગુજરાત વતી. આજ મોકો મળ્યો એટલા લોકો. મેં 3 વાર તો ફોન કર્યા, ભાઈ ખરેખર પ્રોગ્રામ છે પૂછો ના જાવ બધા ખરેખર છે ને તો જ નીકળું એમ. હા અરે મને કે તું આવ્યો તો ખરા. ખરે તું આ સાધુના આશીર્વાદ સમગ્ર ભારત ઉપર ઉતરે એવી પ્રાર્થના કરીએ અને દાદાના ચરણોમાં પ્રાર્થના કરું કે અંતર તણી વાતો કથનીય ક્યાંય કહી જાતી નથી. અંતર તણી વાતો કથનીય ક્યાંય કહી
વ્યવહારની વિપત્તિ વિઘટતે પણ સહી જાતી નથી. અંતરતણી વાતો યકથનીય ક્યાંય કહી જાતી નથી. આ મારો બાપ વ્યવહારની વિપત્તિ વિકટતે સહી જાતી નથી. ત્યારે ક્યાં જઈ કથા કહું સાંભળે કોણ કોણ દુઃખ હરનાર છે. आधार से ये को तू ही आधार से ये को तू ही आधार से. વર્ષો પહેલા કવિને આર્ષદ્રષ્ટા કહેવામાં આવ્યો. નર્મદા યોજનાના જેથી ખાતમુહૂર્ત નહોતા થયા ને ત્યારે સુરતનો કવિ નર્મદ એમ લખી નાખે કે જન ઘૂમે નર્મદા સાથ જય જય ગરવી ગુજરાત. જેથી પાયા નહોતા નખણા હતા. સુરતનો કવિ કવિને આર્ષદ્રષ્ટા કીધો હોય. નરસૈયો વર્ષો પહેલા લખી નાખે કે વૈષ્ણવ જન તો તેને કહીએ. કવિને આર્ષદ્રષ્ટા કહેવામાં આવ્યો. ત્યારે શંકરદાસજી લખે यूं हूं देश में आजादी तो आई पण स्वराज लईने ता खुशी थया विजय ध्वज दिल्लीए चढ़ा. स्वराज लईने ता खुशी थया विजय ध्वज दिल्लीए चढ़ा. पण देश मायन वस्त्र पानी ने घास ना तोटा पड़ा. कारण मंत्रीओ मोटा अन्न माटे मंत्रीओ मोटा अन्न माटे करे हाहाकार छे. ओ शिव यो शंभु हवे ये को तू ही आधार से ये को तू ही आधार से. હવેની કડી મને ગમે છે. ખાલી સમસ્યાઓ જ વર્ણવી દે એ કવિ થોડો કહેવાય. એનું સમાધાન પણ આપે, કારણે આપે કે જો આ કારણ અને એને પાથીએ પાથીએ તેલ નાખીને શંકરદાસજી લખે કે કારણ શું આ બધી ઘટનાઓનો. આપણે આપણો વર્ણાશ્રમ ચૂકી ગયા. એક સમય હતો કે આપણા જ વડવાઓ એક વાત ઉપર સાહેબ હું આયર મટી જાઉં જો તારું આ કામ ન કરું, હું બ્રાહ્મણ મટી જાઉં જો તારું આ કામ, હું ભરવાડ મટી જાઉં જો તારું આ કામ. આ કરંટ હતો આપણને. આપણા એક વાત ઉપર સાહેબ મરી ગયાના દાખલા છે. કેટલાય પાળિયા અટાણે ઊભા છે. તો એ પોતાની કોમનું કોમવાદનો તો માફ કરજો કોમનું ગૌરવ હતું. આ બેમાં ફરક છે. કોમવાદી હોવું અલગ વાત છે અને કોમ હું બ્રાહ્મણ શું મારું ખોળ્યું છે મને એનું ગૌરવ તો હોવું જોઈએ. પણ મને એમ થાય કે મારા સિવાય કોઈ નથી ત્યારે એ કોમવાદ થઈ જાય. સાહેબ તો આ ગુજરાતને ક્યાંક કોમવાદનું કેન્સર લાગે અને ચૂંટણી ટણે તો બહુ વકરે છે. જાગજો, ચેતજો. ફરી ફરીને કહું છું મારી કોમ કરતા મારું રાષ્ટ્ર વધારે મહત્વનું છે. માઈકે પડકારો દે આથી વાત આવી ને મારી ત્યારે આટલું યાદ રહીએ તો શું કહે છે? બ્રહ્મત્વ ગયું બ્રાહ્મણ રહ્યા, ક્ષાત્રત્વ ગયું ક્ષત્રિય રહ્યા. બ્રહ્મત્વ ગયું બ્રાહ્મણ રહ્યા, ક્ષાત્રત્વ ગયું ક્ષત્રિય રહ્યા. વૃત્તિ ગઈ વૈશ્યો રહ્યા, સેવા ગઈ શૂદ્રો રહ્યા. અને શ્રુતિ પંથ વર્ણાશ્રમ ધર્મ પર યકથ યત્યાચાર છે. ઓ શિવ યો શંભુ હવે યે કોતુની આધાર છે યે
तू एक हमारो आधार सो, जल के चढ़ाई से जमराज को मात करे, गंध के चढ़ाई से बुद्धि बहु देत है, चार चावल के चढ़ाई से 14 ही भुवन देत, बिल्ली पत्र के चढ़ाई से सिर 17 देत है, भस्म के चढ़ाई से भव भय को दूर करे, भांग के चढ़ाई से भंडार भर देत है। ऐसे है शिव दयाल, भक्तों के दुखों को अरे गाल के बजावने से न्याल कर देते है। भला खाली बापू गाल वगाड़वाना। अपना गईठिया खबर है, महादेव सामे उभा रही ત્યારે ખાલી ગાલ વગાડે। શું કામ ભાઈ? ગાલ વગાડવાથી ન્યાલ કેવી રીતે કરી દઈએ? તો યાદ કરો એક કથા, નાનકડી એવી વાત, ખાલી ભૂલાઈ જાય છે હવે તો। વોટ્સઅપમાં બિઝી બહુ રહે ને બધા, એમાં ભૂલાઈ જાય એટલે યાદ કરાવું છું। અમારું કામ તો હરીસો દેખાડવાનું છે, તમારે તમારી રીતે કળાઈ લેવાનું આમાં આપણે કેવા લાગી છે સાહેબ। કે પોતાના સસરા સતીના પિતા દક્ષનું મસ્તક જ્યારે વઢાઈ જાય ત્યારે યજ્ઞ તો અધૂરો રહી ગયો, સતી તો ભસ્મીભૂત થઈ ગયા અને પછી તાંડવ થયું। આપણે બધા કથા જાણીએ છીએ, એમાં નથી પડવું મારે, પણ યજ્ઞ અધૂરો રહ્યો એટલે ભોળાનાથ સમાધિમાંથી જાગ્યા ત્યારે દેવતાઓએ વિનંતી કરી કે તમારા સસરા એનો જીવ અવગતે જાહે, એનું ધડ પડ્યું છે, પણ એનું મસ્તક કાપી નાખ્યું છે, હવે શું કરવું? અને તે દિવસે બકરાનું મસ્તક એના ધડ માથે મૂકવામાં આવ્યું। હજને એનું મસ્તક મૂકીને યજ્ઞ પૂરો કરવામાં આવ્યો। બકરો તો કઈ સ્વાહા બોલી ન શકે, જે આહુતિઓ હોમાય એની ભેગું બકરો ખાલી પોતાની રીતે જીભ બહાર કાઢે, આમ કરે, આમ કરે, અને ભેગો સમીદ બકરાની ભાષામાં પણ ભોળોનાથ સ્વીકારે, એટલે ત્યારથી ગાલ કે બજાવને સે ન્યાલ હો જાત। એટલે તમારી કોઈ ભાષાની જરૂર નથી સાહેબ। સમાધિમાં જઈ, મહાદેવ પાસે જઈ, કાળિયા ઠાકર પાસે જઈ, તમારી માતાજી પાસે જઈ અને ખાલી માથું ટેકવી દો। એને ખબર છે, એને ખબર છે અને હું જોઈ છી, કેટલું જોઈશ, પણ કભી કિસી કો વક્ત સે પહેલે ઓર કિસ્મત સે જ્યાદા કુછ નહીં મિલતા। આપણી કઠણાઈ એ છે કે આપણે બધું તાત્કાલિક જ જોઈએ। ઘણી વાર નથી આપણે ભગવાન પાસે જઈને ઘણા માંગતા જોઈએ। એક જણો રોજ સવારના પોરમાં 6 વાગ્યામાં, જેવો હજી તો આમ ઠાકોરજીનો આમ પડદો ખુલે ને ત્યાં ભાઈ ઊભો હોય, 6 મહિનામાં કોઈ દી એક દિવસ પાળે નહીં, બોલો। હાથમાં મહિને એક દી ઠાકોરજી મોઢું ફેરવીને ઊભા થાય, એટલે ઓલાએ તરત જ આમ પડદો ખોલ્યો કે ઠાકોરજી કેમ ભગવાન, હું 6 મહિનાથી તમારે રોજ દર્શન કરું છું અને તમે કેમ મોઢું ફેરવી ગયા? તે ઠાકોરજીએ વાહો ફેર્યા વગર જવાબ આપ્યો હોય કે કોક દી મારે દિવસ હારો કાઢવો હોય ને, તું રોજ આવા, તારો દી તો હારો જાય છે પણ મારો બગડી જાય કે, બોલો। આવાય પીડ્યા આવાયો ખરેખર, એટલે ચેતજો, આફતના પડીકા સેજ ગામે ગામ વાત જવા દો। એક શહેરમાં શેરીએ છે ને ગામમાં એક ઘરની બાજુમાં કાકા રહે છે ને, એ ઢોસો ખાવા ગયા, ઢોસો। તે ઢોસો આખો ખોલીને અંદરના બટેકા દાબતા હતા। મેં કાકા આ શું કરો છો? આ કેમ અંદરના બટેકા ખાવો છો? આખો ઢોસો ખાવાનો હોય। મને કે તારી કાકીએ મને બહારનું ખાવાનું ના પાડી છે, એટલે અંદરનો માલ ખાઉં છું। આને કેમ મોંઘવારી નડે વિચાર તો કરો તમે। આવા પડ્યા આવા। મારી પાસે મને કે મને કંઈક નોકરી લગાડો। મેં તમને આવડે શું? મને કે લખતા આવડે, વાંચતા નથી આવડતું। શું વાત કરો? મને કે આ લખતા આવડે, લાવો કાગળ। મેં કાગળને પેન આપ્યા, એને કાગળને પેન લઈને કંઈક લખ્યું, આડાવડા લીટા કર્યા। મેં કીધું શું લખ્યું? મને કીધું પેલા કીધું વાંચતા નથી આવડતું। ઉકેલા તમે? મને કે ભણેલ ગણેલ તમે છો, હું થોડો છું, લે બોલો। આને ક્યાં લગાડવા નોકરી? એ કઠણાઈ આવી અમારી, પણ એ કાકા અમારે જોરદાર, એટલા બધા જોરદાર। અને એમાં બનેલી ઘટના કહું, 10મા માળે એ ઊભા હતા અને બાજુમાં મોટો ફ્લેટ છે, 10મા માળે ઊભા હતા ને ફોન ચાલુ હતો, એમાં એક જણો દોડતો હતો, ગોરધન કાકા। ગોરધન શું થયું? તમારી દીકરી શું થયું? મારી દીકરી ગઈ, તમારી દીકરી ગઈ, હા ભાગી ગઈ। રામ રામ કર્યો ફોનનો ઘા, અને 10મા માળેથી માયાભાઈ કાકાએ જંપલાવ્યું। 8મા માળે એ પહોંચ્યો ને ત્યાં એને યાદ આવ્યો કે મારે ક્યાં દીકરી છે। 6ઠા માળે એને સાંભળ્યું કે એલા મારા ક્યાં લગ્ન થયા છે। અને બીજા માળે બાપુ એ પહોંચ્યો ને ત્યાં એને બરાબર યાદ આવી ગયું કે હું ક્યાં ગોરધન કાકો છું। ગોરધન કાકો મારા ઘરની બાજુમાં રહીએ। તાર પડ્યો। કોરોનાની ગાઈડલાઈનને લીધે અમે પછી એનું બેસણું નહોતું કર્યું, ટેલિફોનિક પ્રાર્થના સભા રાખી હતી। તું મોતનો મલા જોગ્યો। આ કોરોનાએ વિચારતો હગો દીકરો ન આવે એવા કેટલાય ઘર, એવા કેટલાય કુટુંબો જોયા। ડૉક્ટરને કહી દે કે સાહેબ તમે મૂકી આવજો જે કાંઈ। અને બહુ કહેતા હતા ને, બહુ જે લોકો જ્ઞાતિવાદની વાત કરતા હોય ને, એને મારે ખાલી 2 જ સવાલ પૂછવાના છે કે 108 તમે જ્યારે ઇમરજન્સી બોલાવો છો તેથી કોઈ દી પૂછો છો કે 108નો ડ્રાઈવર કઈ જ્ઞાતિનો છે?
તેથી તો જરૂર હોય છે ને આપણે ભાઈ ગમે એમ કરીને ભાઈ પોગાડો આ એક્સિડન્ટ થઈ ગયો છે તેથી પૂછતા નથી. તો કોમવાદી હો તો જીવનના દરેક પળ ઉપર તમારે તમારી જ જ્ઞાતિનો ડ્રાઈવર 108 ફલાણી જ્ઞાતિના ડ્રાઈવર આવે તો જ, નકર મરી જવું કબૂલ ના. આવી વીરતા તો છે ને. હારે હારો ડોક્ટર ગોતશો તમે. કેન્સર કદાચ કોઈને થાય તો હું આવશો રાજકોટ આવ સાંઈરામભાઈ હારે હારો ડોક્ટર, તો હું એમ કહીશ કે તમારી જ્ઞાતિનો નથી તો કે તો નહીં. આખું ઠૂઠું પકડાઈ ગયું સાહેબ. ત્યારે આવા સાધુ સંતોના શરણમાં જાય, ક્યાંક ભજનમાં બેઠો હોય ને તો ભલામણા બારો નીકળશે. કરે આખું વિશ્વ મારી સર્વે સુખીના સંતો, સર્વે સંતો, આખી દુનિયા. મેં કીધું એ મારી જ્યાં વાત અધૂરી પડી હતી કે ચાઇના વાળાએ આ કર્યું હોય તો મુબારક, એનું ભલું થાય. આવી પ્રાર્થના ને આ કરુણા ભારતના સંસ્કાર છે. થઈ જાય ભૂલ હવે જીનપિંગડાથી એકાદ ભૂલ થઈ જાય, ન થાય માણસ. હા ચીના અમે બધા હોંગકોંગ ગયેલા પ્રોગ્રામમાં. એટલા પ્રોગ્રામમાં ગયા ને એરપોર્ટ ઉપર બેઠા હતા ને બનેલી ઘટના કહું. 6 જણા અમે બેઠા હતા સાજીના. એમાં ચાઇનીઝ ભાષામાં, એક તો ચાઇનીઝ ભાષા તમને ખબર છે એવા ઊંધા ગાંઠિયા પાડ્યા હોય ને એવી લાગે. ગાંઠિયાની વાત પછી તમને કરું. એ કાંઈ સમજાય નહીં એક તો ને એમાં જોરદાર એનાઉન્સમેન્ટ થયું. અને એ જે ચાઇનીઝ ભાષામાં જેમનું તેમ થયું ને માયાભાઈ એમનું એમ તમને અહીંયા કહું છું. તમે ચાઇનીઝ સમજતા લાગો છો. એટલે અમારે મૂકો મંજીરાવાળો ભેગો હતો. ને ક્યાં હા હોય સિંહો એટલે સાંઈરામ થતું હોય છે. અને કે પૂછો તો કોક નહીં કે નક્કી તમારું જ નામ બોલ્યા. એને વેમ ખાલી દીધો મને. મેં એક જણો સમજનો લાગ્યો કે આને અંગ્રેજી ચાઇનીઝ બે આવડતું લાગે. મેં પૂછ્યું, મેં કીધું પહેલાં વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ધીસ એડવર્ટાઇઝમેન્ટ, ઇંગ્લિશમાં પૂછ્યું આનો અર્થ શું થાય. તો ઓલા પાછી એડવર્ટાઇઝમેન્ટ સાંભળી અને મારો બોર્ડિંગ પાસ જોયો, ટિકિટ જોઈને કે યોર ફ્લાઇટ ઇઝ 4 મિનિટ લેટ, તમારું બલૂન 4 મિનિટ મોડું છે. મેં કહું ઓય આવશે તો ખરા ને. મને કે આવે જ ને ભાઈ, આ ચાઇનીઝ એરપોર્ટ છે. તો મેં કીધું ઓરિજિનલ ક્યાં છે. આ જોક જેને ન સમજે એ નીકળજો હો પેલા. ઘીરે જાય માસ્ક પહેરીને હુઈ જાય જોક. માણસ કે ધધે લગાડ્યા. હા મેં તો આવડું મોટું કર્યું, આવડું મોટું. અમારા ઘરની બાજુમાં હતા એક જણાએ માસ્ક, એવું એક જ માસ્કમાં એને આ 12મો મહિનો છે લગભગ. માસ્કમાં એક જ માં એટલું ઢીલું થઈ ગયું છે એનું માસ્ક કે એ દીકરો શ્વાસ લેશે ને તો માસ્ક મોઢામાં કરી જાય છે, અને શ્વાસ બહાર કાઢે ને તો ફૂગો થઈ જાય છે. એને એવો શપથ લીધી છે કે એક જ માસ્કે મારે કોરોનું ભગાડવું છે. આવાય છે. અને ખરેખર આખી ઘટનામાં કાનની તો દશા દેવાઈ ગઈ. આનો વાંક હું એ તો કયો મને યાર. આને નથી રોગ ફેલાવ્યો. અટાણ સુધી ચશ્મા રાખીને થાકી ગયું હતું. પછી છોકરા ઇયરફોન ટીંગાડતા થયા. હા અને હવે પાછા લગભગ આ મને લાગે કોરોના જાહે ને પછી 6-1 મહિના તો આપણે ઊંધા પહેરવા પડશે એવો માસ્ક. તઈ કાન હવળા થશે એવો હાલત થઈ. વિચાર તો કરો, એક છીક કોક ખાય ને એ ભેગા ભાગે બધાય. અને કોરોના વખતે તો ભાઈ સાહેબ જ્યારે લોકડાઉન હતું ત્યાં તો આપણે ઘરમાં શાક લેવા ગયા હોય ખાલી. આપણે 1.5 કિલો શાક લઈને ઘરે આવીને ત્યાં તો આખું ઘર મૂકી ગયો. અહીંયા તમને ના મૂકો કોથળી મૂકો, સીધા નાવા જાઓ. આખું ઘર જાણે તૂટી પડતું તો આપણે તો સમરાંગણમાંથી આવતા હોય ને એવું ફિલિંગ આવતું. મોબાઈલ મૂકી ગયો હોય કાંઈ બધું. અને આ સેનેટાઈઝર એવું છે કે આપણું હોય ને તો પૂચુક કરે છે, અને ગામનું હોય ને તો પૂચુક 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 કરે છે. મારી વાત ખોટી હોય તો પાછી આપ. આપણું ઘરનું હોય તો પૂચુક થાય ખાલી. આટલું બસ આટલું કાપી કાંઈ છે નહીં. હું આઈડો જ નથી કર્યો, આઈડો જ નથી. અને જેવો ઓફિસે કોકને પછી કોકનું જ ભાળે ને પૂચુક 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 આખો હાથ ધોવે. શું છે પણ આપણી માનસિકતા તો બધે સતી થઈ જાય. એક જણાએ તો આતા દુકાનની અંદર સેનેટાઈઝર ઉપર લખ્યું હતું માપે લેવું. માપે હો ભાઈ, એટલું બધું ન હોય. હા એટલે
સેનેટાઈઝર. આ તો તમને યાદ રહે. પૂછુક 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 પૂછુક. મોટા દાંત નહીં કાઢવાના આ વાત ઉપર પછી. એટલે સાહેબ કેવો રોગ આવ્યો. બહુ આપણે કહેતા અમે કોઈ દારૂને હાથ નથી અડાડ્યો. લ્યો કયો હવે મૂળ મુદ્દો માલ એમાંથી બન્યો. હવે દીકરો કોઈ કઈ ન કે અમે દારૂને હાથ નથી અડાડ્યો. હા હા વાત જવા દો. અને પીવા વાળા એક મહાત્મા બરાબર ટ્રેનમાં બેઠા હતા અને સામે એક જણો મહાત્માને સામે બરાબર આમ નાનકડી બોટલમાંથી કાઢ્યો માલ અને એને વળી આગ્રહ કર્યો કે મહાત્મા લેશો. અને મહાત્માનો મગજ ગયો કે તું બચ્ચા મુझको કહેતા હે કે કેમ કે તમારા ભજનમાં જ આવે છે ગુરુ રમ વિના બાત કે પેલો બીરજુ બારોટ ગાય છે મને બરાબર યાદ છે. લે ये रास्ता तुझे नरक में ले जाएगा. महात्मा गरम થઈ ગયા. ये रास्ता तुझे नरक में ले जाएगा. તો બોલો એ ઊભી રાખો ટ્રેન ઊભી રાખો મારે તો વેરાવળ જવું છે. હા તો એ કે ટ્રેન નરકમાં જાય છે. હવે આને કેમ પોગો આને પોગો કેમ તમે. એક જણા મેં કીધું શું કામ પીવું ભાઈ રવાડે ચડી ગયો. મને કે ભૂલવા માટે પીવું. મેં પણ શું ભૂલસ તું શું ભૂલવા માટે પીવું. મને કે એ તો હું પીવા બેહું ત્યાં જ યાદ આવે કે હું પીવો એવું તઈ યાદ આવે. મેં કીધું તો પણ તું તો હું ભૂલે છે તો કે હું યાદ આવે. મને કે તો દારૂ મૂકી દે તો તને નુકસાન શું જાય. મને કે તો ભૂલવું હું જિંદગીમાં ભૂલવું હું જ નક્કી નથી. એટલે કેટલાકના તો ખાલી બાના હોય છે. હા ખરેખર. એટલે મેં મારી આમ તો ફરે છે વોટ્સઅપમાં ઘણા બધા જુવાનિયા સુધી પોગી હોય. गिलासों में जो डूबे फिर न उभरे जिंदगानी में हजारों बह गए इन बोतलों के बंद पानी में नगर बर्बाद अपनी जिंदगी बोतल के दीवाने तू काटेगा बुढ़ापे में जो बोता है जवानी में ये दारू का पियाला मौत का कड़वा पियाला है मिला है जहर शरबत में छिपी है आग पानी में. એટલે લોક સંગીત તો શીખવાડે કે દારૂ ઈ કાયમ દુખ દેનારો ને બે ઘડીની મોજ. દારૂ ઈ કાયમ દુખ દેનારો ને બે ઘડીની મોજ. મોજ લેવામાં એ કંઈક મરાણા મોજ લેવામાં એ કંઈક મરાણા ને કજિયા થાતા રોજ દારૂ મૂકી દૂધડા પીજો એ દુનિયાને દુઃખ ન દેજો દારૂ મૂકી દૂધડા પીજો એ દુનિયાને દુઃખ ન દેજો. અને જાહેરમાં શિક્ષક છું. મારી ને માયાભાઈની બેયની સ્કૂલ છે નિશાળો છે એટલે એક જવાબદારી છે કલાકાર ઉપરાંતની એક વધારાની. અને જાહેરમાં કહું છું કે જે પુરુષને જે જુવાનને જે વ્યસન કરવાનું મન થાય ને મારી એક જ શરત ખાલી એ જો સ્વીકારી લે પછી કરવાની છૂટ. જે વ્યસન કરવું હોય છૂટ. ખાલી શરત મારી એટલી છે કે તમારા ઘરના જેટલા સ્ત્રી પાત્રો હોય તમારી બેન હોય પત્ની હોય દીકરી હોય કે માં હોય આ ચારે ચાર જેમાં હા પાડે ને એ વ્યસન કરો. જો તમે એકય વ્યસન કરી શકો તમારો ગુલામ છે. કારણ કે હિજરાય છે તો આ દેશની દીકરી સાહેબ 42 વર્ષે સાહેબ એ વિધવા થવાનો વારો આવે ને હિજરાય છે રોવે છે તો આ દેશની માં સાહેબ. ફરીને જ્યાં શરૂઆત કરી ત્યાં હું પાછો આવું છું કે જેને આપણે પૂજ્ય બનાવ્યા ને એની તો હાલત કરી નાખી સાહેબ. આપણે માને સર્વોચ્ચ સ્થાને બેહાડી યાદ કરો કે અમારી જગદંબા છે અમારી જોગ માયા છે. નારી તું નારાયણી ભૂનો તું પર ભાર સર્જીનો હોત સાંભળે તો કી ચાલત સંસાર. એમ કહીને આપણે એને પહાડોના ખોપરામાંથી બેહાડી અને પછી પેટમાં જ મારી નાખીએ છીએ સાહેબ. તમે જોવો તો શું સમય જોઈ રહ્યા છે છેલ્લા આપણે 20-25 વર્ષ. આ કળયુગની નિશાની છે. અને એટલે સદગુરુનું શરણ ક્યાંક હશે, ક્યાંક કોઈ સાધુનો આશીર્વાદ હશે, ક્યાંક કોઈ શાસ્ત્રનો આશીર્વાદ એનો સંગત હશે તો બચશું ભાઈ. અને અટાણે જોઈ લીધું ને આપણે કરોડો રૂપિયા હતા ખિસ્સામાં અને આમ કોરા ચેક ડોક્ટર પાસે જઈને ઘા કર્યા છે કે સાહેબ ભરવા હોય એટલા રૂપિયા ભરી લ્યો પણ એક ઓક્સિજનનો બાટલો ગોતી દો નથી મળ્યો. આટલી જીવનની ક્ષણભંગુરતા છે મારા વાલા. ફરીને આ સમાધિએ જે સમર્થ મહાપુરુષ એ સમાધિ વાળામાં તાકાત કેવી છે કે વિચારો કે એના શિષ્યને ભલા માણસ ક્યાંય માગવા ન જવું પડે સાહેબ. એક તાલી તો એમના માટે બનતી. મેં તો એમના દર્શન નથી કર્યા પણ એ સદગુરુનો આશીર્વાદ કેવો હોય. હા બોલો કેટલા વર્ષની ભાઈ આ લોકડાઉનમાં ભૂલાઈ ગઈ જે ફરમાઈશ તમારી આવી છે
કેટલી કવિતાઓ વહી ગઈ એમને ઓનલાઈન ભટકાઈને પાછી ગળત થઈ ગઈ. થોડાક પ્રોગ્રામ ઉપડવા દો, 2-3 તિથિ અહીંયા આવશું ને ત્યાં ભેગું થાય, ત્યાં સુધી નહીં યાદ આવે. કારણ કે ગામડા જીવતા રાખે છે અમને શ્રોતાઓની. અહીં કાલે અમે આવીએ 9:30 વાગે, હું માયાભાઈ ને અમે બધા, બિરજુભાઈ ને બધા, નાજાભાઈ ને અમે બધા, પોપટભાઈ બેઠા હોય, અને આમાંથી કોઈ ન હોય તો કાંઈ કામનું ખરા અમારા માથે. અને કાલ તમે આવજો લ્યો, અમે કોઈ નહીં હોય તો એ કાંઈ કામનું ખરા, ભલે દર્શન કરીને તમે વ્યા જાઓ. પણ આ મોજ છે ને આપણા બેયની, એટલે ગાનારો કોઈ તાનસેન ખાલી મોટો નથી હોતો, મોટો હોય છે કાનસેન. અમને સાંભળીને જે બિરદાવે છે, અમને પડકારો દે છે ને, એમાં જીવી જાય. અહીંથી ઠેઠ 4 કલાક હોય, 8 કલાકનો રસ્તો હોય, ત્યાં સુધી વ્યા જાય. હા, કાંઈ થાક ન લાગે, એ કાંઈક આશીર્વાદ. બાકી તો અને અમુક જગ્યાએ અમને મળે છે કે હજી તમે શરૂ કરો ને કે પેલું મોસંબીનો રંગ જવા દેજો, શરૂ કર 9:30 મોસંબીનો રંગ જવા દેજો. મેં ભાઈ એ કસુંબીનો રંગ કહેવાય અને એ 12:30 હોય રાતે. કીધું ત્યાંથી શરૂઆત ન થાય ડોહો. અને ગામડામાં હું અમરનગર નામના ગામડામાંથી નીકળ્યો, એટલે અમારા ગામડામાં એ ભજનીકો તો ઘણા. અહીં બહુ સરસ અમારે અરવિંદ ભારતીજી, બિરજુભાઈ, આપણી નવી પેઢીનું અજવાળું છે, ખૂબ સરસ તાલીઓથી વધાવો. 29 વર્ષની ઉંમરે આ જણે અમને વાલો લાગે એવો પ્રેમી છે, અને સરસ એના અવાજમાં દર્દ છે. હવે અમારા ગામડામાં ભજન ગવાતા ત્યાં એક તો આવા હારા સીતારામ ને એના સાઉન્ડ જ નહોતા, બંદૂકના નાળસા જેવા હામાં રાખ્યા હોય, અડાઈ જ થઈ જાય સીધો છેલ્લો કાર્યક્રમ. એની તિથિ 15 દી પછી હોય સીધી. બંદૂકના નાળસા જેવા માઇક ગામડામાં હતા. તમે બધા ગામડામાં બધા હજી છો એટલે તમને બરાબર ખબર જ હોય. અને એ આવું સ્ટેજ બેજ એવું કાંઈ હતું જ નહીં પેલા. હા, અને ગામમાં 2-3 જણા હોય ગાવામાં, એરંડા પ્રધાન ઈ જ. અને આ દોકડવાળા આવી રીતે 2 રાખ્યા છે, એના બીજા 2 દોકડ ઓલી બાજુ પીડ્યા છે. આવી વ્યવસ્થા નહોતી ભાઈ. ભેના માથા જેવું એક જ દોકડ હોય, અને એને પાછું એક જ તાલ આવડતો હોય. પકુંબા કચીક ભંબા કચીક પકુંબા કચીક વગાડતો હોય. પકુંબા કચીક ભંબા કચીક પકુંબા કચીક. વાહ દોસ્ત, આ એક જ તાલ અને આવડતો હોય. આમાં જેટલા ભજન ગાવા હોય એટલે ગાવાના. કસોટી તબલચી ન કરે, એ કસોટી ગાયક વાળાની હોય. એમ ગમે એ ભજન તમારે આ એક જ પકુંબા કચીક ભંબા કચીક પકુંબા કચીક ભંબા, આમાં જ ગાવાનું. બોલો લ્યો. અને અમારા ગામમાં એક ભજની કહેતા માયાભાઈ, એ છે ને પાન ચડાવે, પહેલાં પાન ચડાવે ડાબી બાજુ, એટલે આટલો વાક આમ થઈ જાય, પેક થઈ જાય. પાનને ફાંકી વાળાને તો ખબર છે ને, તાકી બોડી લાઈન ચેન્જ થઈ જાય. પછી આટલા જ ભાગમાંથી ભજન ગાય. આટલો પગ લોક છે, અહીંયા એને તમાકુ વાળું પાન ચડાવ્યું હોય, પછી ભજન એક સાઈડથી ગાય. અને ભજનમાં ગમે એવી રીતે પોતાની રીતે ફેરફાર કરે. રામાપીર આપણા નકલંગ ધણી, જેણે સૌથી કેટલા વર્ષો પહેલા અસ્પૃશ્યતા નિવારણનું કામ કર્યું, ડાલીબાઈને પોતાની શિષ્યા બનાવી. સાહેબ, આ આપણા દેહાણ સંસ્કારોની વાત તો તમે જો. પાઠ પ્રસાદીથી 18 વર્ષને ભેગા કર્યા. પણ એને ભજન ગામે આપણે ગવાય છે. પણ અમારા ગામમાં એક કાકા ભજન ઉપાડે ને કે આવો જો પાન પડ્યું છે, હવે અહીંથી ભજન એક હાફ સાઈડથી ભજન હાલે. બબરામદેવ વર્ણવે, બબરામદેવ વર્ણવે, ક્યું બાબા, આમાં ક્યું બાબા ક્યાં છે મને કઈ ખબર નથી, આવે છે ક્યાં. બબરામદેવ વર્ણવે, બબરામદેવ વર્ણવે, ક્યું બાબા. આ શું આવે છે બાપા? ક્યું બાબા તો લખ્યું નથી ભાટિયારજી. મને કે માથાકૂટ કરવામાં ભાટિયારજી અહીંયા હામાં બેઠા છે. મને કે મારી ભાટિયારજીને કોઈ મને કહેતા તમે શું કામ કહો છો? મને કહ્યું સાંભળો તો સાંભળો કે ઘરે વાજો પકુંબા કચીક ભંબા કચીક પકુંબા કચીક ભમ. હા, એક જ તાલ હાલે. હા હા, વાહ. અને એ તાલમાં પાછું ગમે એ ભજન ગાઈ દે. ગામડામાં તો કોઈ ગુજરી જાય ત્યારે ખબર છે ને, સ્ટેજ તો આવા હતા નહીં, બરાબર ચૂલા ગાળ્યા હોય સાંજે, અને એમાં જ કેટરિંગ સર્વિસ નહોતી કાંઈ. આપણે તો એક વ્યવસ્થા, આપણી પેઢીઓ એક વ્યવસ્થા જોઈ જ નથી ને. હા, અને એ એમાં ભજન જમણવાર થાય 4 વાગે, બરાબર 4:30-5 વાગે જમણવાર બધો પૂરો થઈ જાય. એટલે એમાં ધૂળ નાખી, વેકરો નાખી, પાણી નાખીને એ ઠારી નાખવામાં આવે. પછી એની ઉપર ગાડલા પાથરવામાં આવે. વાતનો પ્લોટ પકડજો, નકર ઉપરથી જશે. લાગે બાગે લોહીની ધાર આપણી ઉપર કાંઈ નહીં. હવે આવું સ્ટેજ તો હતું નહીં, અને આખી રાત ભજન હાલતા. અને અમારા ગામડાના એ ભજની શરૂ કરતા, એને બ્રેક ચોટે, મોઢામાં ફર્નિચર નહીં. અને એ ભજન ઉપાડે એવું એક જ શબ્દ સમજાશે, બીજો કોઈને સમજાય તો 1111 રૂપિયાનો ઇનામ માયાભાઈ આહિર તરફથી સપ્રેમ. હું થોડો આપું વિસ્તાર તમારો. અમારે છે ને મત વિસ્તાર વેચેલા હોય સાહેબ. આ
પણ આ તો ભાઈબંધ છે અમારો. અને વાત નીકળી જાય, લખી લેજો. બાપા ભજન ઉપાડે એક જ બરાબર પ્લોટ મગજમાં રાખજો. બાપાનું ભજન શરૂ થાય, વાગિંગ આઈંગ વાગિંગ આઈંગ ઓમ ઓમ બુમ્બાક બુમ્બાક, તાલ તો ઈ જ વગાડવા. વાગિંગ આઈંગ વાગિંગ આઈંગ ઓમ ઓમ આઈંગ 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 એમને એટલે પહેલી વાર આવ્યો આ જગ્યામાં. તમારો પડકારો તો જોઈને મારે સૂરમાં શો કેવા ખબર તો પડે. તાલ સાથે હું કહીશ તમને, તાણું આપું તઈ હાલો. નારે વાહ મસ્ત મસ્ત પડકાર રોદ્યો છે. દોહક વાંઢા છે ને હજી ટેન્શનમાં છે, કારણ કે કોરોનાને લીધે એની હગાઈઓ અટકી પડી છે. અને દરેક ગામમાં એક ઝેરી વાંઢો હોય નાજાભાઈ, ઝેરી વાંઢો, ઝેરી એવો ઝેરી હોય કે ગંજીપતે રમવા બેહે ને એમાંય રાણી નો આવે. એવો ઝેરી, એમાં એને ગુલો જ આવે, ચોકટની તીડી આવે, વાહ, અને કા વિઠ્ઠલ તીડી આવે. એક ચાન્સ, 10 જણા બાકી રહી ગયા છે. હાલો મારો બા બોલ્યો, આ તો આનંદ કરીએ. નારે ત્રણ અંતરા પૂરા થઈ ગયા છો ભજનના. હવે પ્લોટ મગજમાં રાખજો. મેં તમને પહેલા કીધું હતું, ચૂઈલ હોય, ચૂઈલમાં ધૂળ નાખ્યું હોય, ધૂળમાંથી પાણી છાંટ્યું હોય, એની માથે ગાડલા છાંટ્યા હોય, છેલ્લો નામાચરણ વાળો અંતરો બિરજુભાઈ આવે ને ત્યાં બાપા ગોટે ચડે ચાલુ ભજનમાં. અને શું હાલત થાય, ગાડલા ફાટે, ગાડલા. જ્યાં કાકા બેઠા હોય ને ત્યાં રાઉન્ડ કટ થઈ જાય ગાડલું, ધુમાડો ધુમાડો. તો એ પાછો ન પડે મારા ભાઈ કે મારું ભજન પાકી ગયું લે. એટલે કીધું આમ ના વાયલું તો તુંય પાકી જાય. આ તો ખાલી આનંદની વાત છે સાહેબ. ભજનના કેવા સરસ મજાના ભજનીકો અહીં બેઠા છે. એક કડી આપણે બધા ગાય, હે નકળો ગણીને પ્રાર્થના કરીએ. ભજન ભલામણ છે, ભજન ઠપકો છે. હે વાગે ભડાકા ભારી ભજન ના, વાગે ભડાકા ભારી. તાલ આપો મને અહીંથી પોકરણ ગઢુથી. વાગે ભડાકા ભારી ભજન ના, વાગે ભડાકા ભારી રે. ઓ બાર બીજના એ ધણીને સમરું, બાર બીજના રે. બાર બીજના એ ધણીને સમરું, બાર બીજના રે. હા ધણીને સમરું, ઉલંગને જાવાલો, આગે ભડાકા મારી રે. શું ભજનીકો, શું સંત કવિઓ. જરાક 2 મિનિટમાં યાત્રા કરાવી દઉં. નારાયણ બોલે રે ઘટો ઘટ, નારાયણ બોલે રે બંગલા જબ બનાયા રે. નારાયણ
धरती ना भजनो है जी रे तूने आप कोणे रे बतायो ए राहो माला माला तुम जुना जुना जो वाग भड़ाका भारी भजना वाग भड़ाका भारी याद रखो आखी दुनिया मरी रही हो त्यारे कदाच तमे जो बची गया होय ने तो दोस्तों आवी को गावड़ियों ना आशीर्वाद थी बची गया छो आवा कोई साधु ना आशीर्वाद थी बची गया अने हजी तमे एम विचारता होय के प्रोग्राम थोड़ोक जामे ने पछी 10 ની નોટ કાઢી આ ગાવડિયું માટે છે આમાંથી કોઈ કલાકાર તો લઈ જવાનો છે ને અને આ સાધુ ક્યાંય ભલા માણા ગાવડિયું માટે હેઠો નથી ઉતરતો સાહેબ एना आत्मगौरव ने लाख लाख वंदन से एक साधु केवो होय भूली जसो धन जाके सूली सो संसार सुख भूली जसो भोगदी से अंत कसी यारी है पाप जैसो प्रभुताए साप जैसो सम्मान बड़ाई बिच्छू अन्न जैसी नागिन से नारी है भूली जसो धन जाके सूली सो संसार सुख भूली जसो भोगदी से अंत कसी यारी है पाप जैसी प्रभुताए साप जैसो सम्मान बड़ाई बिच्छू अन्न जैसी नागिन से नारी है अग्नि जैसो इंद्रलोक विघ्न जैसो विधिलोक कीर्ति कलंक जैसी सीधी सी ठगारी है कलंक जैसी सीधी सी ठगारी है न वासना न कोई बाकी ऐसी मती सदा जाकी सुंदर भनन ताको वंदना हमारी है न सुंदर भनन ताको वंदना आवा साधुड़ा देश माटे साहेब मारा वाला संसार छोड़ीने जे संसार ની चिंता करे एना भजन અમે ગાઈ છે અમને કોઈ આ સંત કવિઓના છોકરાઓના છોકરાવે કોઈ કલાકારોને પૈસા નથી આપ્યા કે અમારા બાપુજીનું ગાજો અને એમાં અમે ગાય એવા હો જાય નથી અમે યાદ હે કોઈ એમને કહે ને કે 11000 રૂપિયા આપણું નામ 3 વાર લેજો એટલે ઈ ભેગું ન થાય સાહેબ તો સંતો બાદશાહના બાદશાહ છે સંતો રાજાના રાજા છે સાહેબ એવા સમાધિમાં એક સાધુ સુતેલા છે એની ચેતના આજે સ્વર્ગમાં રજા મૂકીને મોહનગીરી બાપુ આયા મને તમને આશીર્વાદ દેતા હોય છે હે મારા છોકરા ગાવડીઓ માટે ભેગા થયા ખબરદાર જો કાલ કોઈને આમાં છીક આવી છે એને યાદ કરીએ धूणी रे दखावी बेली हमें तारा नाम धूणी रे दखावी बेली हमें तारा नाम हमें तारा नाम रे अलखना रे धाम धूणी रे दखावी बेली हमें तारा नाम हमें तारा अंधारा वीजળી વાદળાની નહીં
આ વીજળી સૂક્ષ્મણાની હતી. અને એવા સંતો, એવા સદગુરુઓ, એવા સાધુડા દેશમાંથી જન્મ્યા છે. હજારો લાખોને જેને પ્રમોદ્યા છે, એના જીવનમાં અજવાળા કર્યા છે, એવા સંતોના સમાધિ સ્થાનમાં બેઠો છું. ત્યારે મારા તમારા બધા વતી એક કડી મને ગાવાનું, મને એક એક કડી જ આવડે છે. મારા બાપુજી વજનીક છે, મને ખબર છે માયાભાઈ તમે અત્યારે હું વાત કરી છે. 20 વર્ષ જૂની ભાઈબંધી છે મારી તમારી. તમે બિરજુના કાનમાં હું કીધું હોય છે, અરવિંદ બાપુને હું કીધું હોય છે, બ્લુટૂથ ભેગું છે ને આપણું. એ સદગુરુ તમે મારા તારણ હાર, હરે ગુરુ તમે મારા તારણ હાર. મારી આંખોની રે અરજી રે ખાવર હરી હામજો ગુરુજી. આ ભજન તો ભાઈ બિરજુ ગાય એ રૂડો લાગે મને તો. આજ 2 વર્ષ પછી ભાઈ હૈયું ભરાઈ ગયું. એક એક કડી બધાય વતી યાદ ગયા. ભગવાન અમે તને પ્રેમ કરીએ છીએ, અમે તારા છોરુડા છે, અમારી કોઈ ઓકાત નહીં. મહાકાળનું જડબું પકડીને અત્યારે આપણે ઊભા છીએ સાહેબ. ગમે ત્યારે કોણ આમાં કાલ નહીં હોય. 18 હવે આમાં ફોન નહીં વરણભાઈ આપણે કઈ ગાવું જેવું ફરજિયાત અંતરા ગાવાનું આપણે બજેટ જ નથી અને ફરજિયાત નથી સાહેબ. 15 દી લગી તમારો ફોન બંધ આવે તો ગામ ખરખરો કરી નાખે છે. એવો સમય થઈ ગયો. તમારો ને તમારો ફોટો તમે ડીપી મૂકો એટલે રેસ્ટ ઇન પીસ સામું લખે છે. તમારો ને તમારો ફોટો મૂકો એટલે ઓમ શાંતિ. ક્યારે વૈયા ગયા? અરે જીવું શું ભાઈ સાહેબ, આપણી હયાતીના દાખલા દેવા પડે એવા સમયમાં આટલી ક્ષણભંગુરતા છે આપણા જીવનની. એ ખબર પડી ગઈ આપણને બધાને. ત્યારે ગાય બચાવી શકે. શાસ્ત્રો એમ કહે છે કે બ્રહ્મ સાક્ષાત્કાર જેને કરવો હોય એને આંગણામાં ગાય રાખવી ફરજિયાત છે. અને બહુ નાની નાની વાતો છે મારી પાસે ગાય વિશેની. 1-2 વાત કરીને જે પૂછ્યું બાપુની યાદી હતી. આમ તો તેદી બેઠા હતા, તેદીની યાદી હતી એટલે અચાનક કહી દો. પછી આપણે આગળનો દોર આદરણીય પોપટભાઈ માલધારીને આપું. તો ઋગ્વેદની એક નાનકડી વાર્તા છે, બહુ ઓછી પ્રચલિત વાર્તા છે. મારા હાથ લાગી હતી, મને એમ થાય કે આ પહોંચાડવી જોઈએ મારે. અમારું કામ તો અત્તરિયા જેવું છે. એક સમય અત્તરિયો આવતો, સ્પ્રેનો જમાનો નહોતો, યાદ છે ને? ત્યારે એ અત્તરિયો બેઠો હોય ગામની વચારે ફાંટ્યું ભરીને. તમે પૂછો કે ભાઈ જસ્મીન બતાડતો એટલે જરાક અમથું તમને અહીંયા લગાડે હતા. તમે હુંગો ના ના હવે ગુલાબ જોતો, હવે સુખડ જોતો એટલે પછી કે ના હવે કેટલાનો 50નો તોલો. ના ના બહુ મોંઘું એમ કરીને તમે વયા જાઓ. કદાચ અત્તરની એકેય શીશી ન લ્યો ને તો આખો દિવસ તમારો હાથ મગમગે, તમને સુગંધ રહે. કારણ કે અત્તરની સોબત કરીને તમે એમ દોસ્તો સોબત કોની કરવી ને આટલું ખાલી માણસ સમજી જાય ને એની 50% મુશ્કેલી પૂરી થઈ જાય. કોની હારે તમે બેહો છો, કોણ તમારો ભાઈબંધ છે. હા, અને એ તો જોવાઈ ગયું સાહેબ. અટાણ સુધી આપણે ગણિતમાં ત્રિકોણ ભણ્યા હતા, લઘુકોણ ભણ્યા હતા, કાટકોણ ભણ્યા હતા. એક કોરોનામાં જ માયાભાઈ આપણું કોણ છે એ ખબર પડી. હગા બાજુમાં શેરીમાં ભાઈ રહેતો હોય, ટિફિન આપવા ના પડે. ભાઈ કોરોના થયો છે, તું હોટલમાંથી મગાવી લેજે. આવું તો જોયું નહીં આપણે ગામડામાં. કદાચ ઓછું જોયું હોય. હા ના ના શું ઓછું જોયું? તમે જોયું જ છે. સુરત થી દીકરો આવતો તો સીધો કહી દીધો વાડીએ રહેજો ભાઈ, અહીં ઘીરે આવતો નહીં. તું આવું નથી બન્યું છે? તમે નાનો પડી આપણો ને આપણો ભાઈ અહીંનો ઘીરે નો આવતો ભાઈ, ઘીરે ગામમાં નહીં. આવું તો બન્યું. ત્યારે અમારો અમરીશભાઈ ડેરે એ સમયમાં એક સરસ ચળવળ ચડાવેલી. બહુ ઓછા લોકો સુધી એ ચળવળ કદાચ પહોંચી હશે, પણ મને આમ દિલમાં મારો ભાઈબંધ છે, મારો આતાનો 20 વર્ષ જૂનો ભાઈબંધ છે. એટલે સાહેબ એને એ તેથી એક વાત મને ફોન કરીને કીધું કે મને કે સાંઈરામ હગા દીકરાને બાપ ના પાડી દે છે કે વાડીએથી ઘરે ન આવતો, તો મને કે 2,000 વર્ષથી જેને આપણે અસ્પૃશ્ય ગણ્યા છે એની હાલત શું થતી હશે સાહેબ. એક તાલી બનતી છે મારા ભાઈબંધ માટે.
જેને આપણે ગામનું પાણી, હિન્દુ તરીકે આપણે એને ગામનું પાણી પીવાની ના પાડી, આપણે એને કુવાને અડવાની ના પાડી, આપણે એને મંદિરે આવવાની ના પાડી. હાય હાય હાય, આ જે પાપ કર્યા છે ને, આ ચાઇનાથી નથી મરવાના. આપણે લખી લેજો, આ આપણે આપણા જ આ જેટલી ઝડપથી આ ભૂલ થઈ છે સમગ્ર સમાજની 18 વર્ણની, આ ભૂલ જેટલી ઝડપથી સુધરશે ને, પછી એક હું આવા 71 કોરોના આવે ને તો ભારતની ભૂમિને કાંઈ ન થાય મારા વાલા. કારણ કે આ દેશ એક છે, મારી કોઈ કોમ નથી, હું એકમાત્ર ભારતીય છું સાહેબ, અને મારી માં ગાય છે. આટલું. સ્વામી વિવેકાનંદ શિકાગોમાં કોઈ ધોળિયાએ પ્રશ્ન પૂછેલો કે સ્વામીજી તમારા દેશની બિગેસ્ટ રિવર કઈ? અંગ્રેજીમાં થયેલો સવાલ. તમારી મોટામાં મોટી નદી કઈ? અને તમારા દેશનું સૌથી સારામાં સારું પશુ કયું? એટલે સ્વામીજીએ કીધું કે અમારા દેશની મોટામાં મોટી નદી નર્મદા છે. સ્વામી વિવેકાનંદ બોલે છે મોટામાં મોટી નદી નર્મદા છે, અને અમારું શક્તિશાળી સૌથી તાકાતવાળું પ્રાણી સિંહ છે. એટલે એ તો શિકાગોના માણસો હોય, એની પાસે તો રિસર્ચ હોય, એને તો ગમે એમ કરીને ગમે એને હાણચામ લેવા હોય ને કે તમે રોંગ બોલો છો, ખોટો મેસેજ આપો છો. તમારા દેશની સૌથી મોટામાં મોટી નદી ગંગા છે, અને તમે બધા જ 18 વર્ણના બધા જ લોકો ગાયને પશુ તરીકે માનો છો. ત્યારે સ્વામીજીએ કીધું કે એ જ તમારી ભૂલ છે. ગાય અને ગંગા એ અમારી પશુ અને નદી નથી, એ અમારી માં છે. ભલા માણસ, એ નદી ન કહી શકાય. હિમાલયના ખોપરા ચીરીને ભગવાન ભોળાનાથની જટામાંથી જ્યાં હું શરૂ થયો તો ત્યાં હું પાછો આવીશ. ભોળાનાથથી શરૂ થયો. એકણ કટકો હાડરો જો ગંગાને તટ જાય તો માનવિયા કુળની માઈ ભૂત ન સર્જે ભાગીરથી. એ ગંગા અને ગાય મારા તમારે ઘરે આવે છે એટલે એવા વેમમાં કોઈ નો રહીએ કે એ ભૂખી થઈ છે એટલે આવે છે. એ મારા તમારા ડેલામાં મોઢું ઊંચું કરે છે, એની આંખ ભીની છે. ક્યારેક જોજો તો ખરા, એ શેરીમાં રખડતી રખડતી એ ડોકું કાઢે છે કે ક્યાંય જન્મો શિવાજી, કોઈ ઘરમાં છે વાછરો જન્મો પાછો એ ક્યાંય છે? અને ડેલી માંથી નકારો આવે અને લાકડી લઈને કોઈ નીકળે ને તેથી રોતી રોતી આ દેશની ગાય વહી જાય છે કે નથી મારો વાછરો જન્મો, હજી મારો શિવો નથી આવ્યો. હાય હાય, આપણે જેને માં કહીશ સાહેબ, ખરેખર આપણે ક્યાંક આના જ લાયક હતા, આપણે રોજ મરવાના જ લાયક હતા ક્યાંક સાહેબ. કારણ કે આપણે જેને માં કહીશ, જેનું દૂધ પીશ આપણે સાહેબ. 33 કરોડ દેવતા, આથી વધારે બીજું કયું પ્રમાણ હોઈ શકે બાપ? આપણે જે દેવતાઓના ફોટા રાખીએ છીએ 33 એકની અંદર છે. આ પશુ નથી, આ ડેરી એનિમલ નથી, આ આપણા પરિવારનું સભ્ય છે. અને હું તમે એક ગાય રાખી શકે એમ નથી, તો આવો કોઈ સાધુડો ભલામણ રાખતો હોય ને, ત્યાં તમે એક દિવસ તમારું ખિસ્સું ખાલી કરી નાખો, અને જો ગવત્રી તમારું કાંઈ ખાલી રહેવા દે તો મારા વાત, હજી એમાંય આપણે કંજુસાઈ કરીએ. હજી લખી લેજો. હા, એટલે ફરીને કહું તમને, એ ગાય ડોકાતી જાય, કેતી જાય. પિંગળસીભાઈ નું આમ તો ગીત છે, પણ કાનજી બાબા એને ગીગાભાઈ ડોળિયાનું કહે છે. 36 પ્રકારની આપણે ગાવડિયું છે માયાભાઈ. ઘણા જાંબલી કાબરી ગાય ગોરી ધન્યો મુંજડી ખેરડી ધન ધોળી રમે રંગે શ્યામળી હોય બહાર લોહી રોજી સવેળ આપી આપતી હાવ ખોજી જળા ખોભળા માચિયા સિંગ માથે પગે ઝાંઝરું સાંખિયા કાન સાથે ગળે કામરું કંઠમાં ઘંટ વાગે જગાડે મોરડી ને માત જાગે કવલની ફડીને પવિત્ર કરે છે બલી બોડકી ભાવ મીઠા ભરે છે કરે ઢીલ તો માકડી હાથ પાડે જુઓ નીલડી દેશ આખોજી વાડે સુણી વાંભને કાન દેતી હિંચોળા વળે વાછરું ઉપર હાંજ વેળા ખળે નહીં આવમાં દૂધ માતા સમુદ્રી સદા રેલતી સુખદાતા દહીં દૂધને ઘીરુડી ફોરવાળા સુદા નિસમા એ બધા સ્વાદવાળાને ખેડવા ધરતી આપે પુત્ર સારા કહો કેમ ભૂલાઈએ ગુણ તારા ગણા જાંબલી કાબરી ગાય ગોરી આ ગવત્રીયું સાહેબ એના આશીર્વાદ લેવાનો તો ભાગમાં હોય ને. તમારા ઘરમાં હારો પૈસો આવ્યો હોય, સદલક્ષ્મી આવી હોય ને, ઈ જ 10 ની નોટ માટે ઊભો થઈ શકે ગાવડી માટે. બાકી તેવડબારી વાત છે. 10,000 પડ્યા હોય ઊભા ન થઈ શકો સાહેબ તમે. સદલક્ષ્મી આવી હોય ઘરમાં, ગાય એ ગાય અને ગાયના મોઢામાં ઈ તરણું જાહે, લખી લેજો. ઈ તમારી હાથ પેઢીમાં કોઈ લૂલો લંગડો નહીં પાકે સાહેબ, કારણ કે તમે ગાયના આશીર્વાદ લીધા છે. અને એ ભગવાન ભોળાનાથની એટલે સ્વામીજી કહે છે વિવેકાનંદજી કે ગંગા અને ગાય અમારા દેશમાં નદી નથી, અરે એ તો એ અમારી માં છે. અને ગંગાજીને જયારે વરદાન આપ્યું, ગંગાજીના ધરતી ઉપર ભગવાન મોકલે છે ને, ત્યારે ગંગાજી બ્રહ્માજીને પૂછે છે કે આ બધા કહે છે ભગવાન ભોળાનાથ કે તારામાં જે નાશે એના પાપ વયા જશે, તો આ સમૂળ ગા વયા જશે. ગંગા તને શંકા છે? મહાદેવ તને આશીર્વાદ આપે છે. બ્રહ્માજી કહે છે અને તું મને કેમ પ્રશ્ન પૂછે, તને સંશય છે મહાદેવના વાણી ઉપર? તો કે ના, સંશય નથી નાથ. સ્વામીજી પણ મને એટલો જવાબ આપો બ્રહ્માજી કે બધાય માણસો મનુષ્યો આવીને મારામાં પાપ ધોઈ જશે તો હું કેવી રીતે ચોખ્ખી થાઈશ? હું એક સમય તો મેલી થાઈશ ને. તેથી બ્રહ્માજી એમ કે છે કે તારી અંદર જેથી કોઈ ગાયનો પગ બોળાશે ને તેથી ગંગા તું પવિત્ર થઈ જાય.
હતી એવી ને એવી થઈ જાય. તું જેદી એકાદ ગાયને બે છાંટા ઉડાડી દઈશ ને, હાય હાય, આ ગંગા, આ ભાગીરથી સાહેબ, ભગીરથ જેને લઈ આવ્યો આ ધરતીમાંથી. આપણને રામ મળ્યા કારણ કે ગાય, લખી લેજો. આપણને કાળીઓ ઠાકર તો પોતાને આ ટેકો રાખીને ગાયને ગોવાળ થઈને ફરે છે 11 વર્ષ લગી. આથી વધારે બીજા શું પ્રમાણ જોયું સાહેબ આપણે? અને એ ભગવાન ભોળાનાથની જટામાંથી હરનિશ ગંગા વહે છે. એ ગંગા કેવી હોય? અહીંયા મહાદેવની એવી સરસ મજાની શિવલિંગ અમે જ્યારે પહેલી વાર આવ્યા મને હતા ને, આમ બે ઘડી બેહીને આમ ધ્યાન લાગી જાય એવી જગ્યા છે. એવું ચેતન ધૂણો છે, એને વંદન કરી અને ભોળાનાથથી શરૂ થયો. તો હું ભોળાનાથ ઉપર મારી વાતને વિરામ આપું તો ભગવાન ભોળાનાથની જટામાંથી ગંગા નીકળે છે. અને ગંગાના સફાકરામાં અમારા ઈશ્વરદાસજી વર્ણન કરે છે, ચલી પ્રસન્નરા પંગા હું તો વ્રહ મંડા હું તો ચલી બમરા કમંડે બાહું ચલી મહાબાહ્ય મેરલ સરંગા બગી પધારી સહસમુખી પહાડા ઓનાડા વચ્ચે ગંગાળા પ્રવાહ. હર હર ગંગે ગંગે હર હર ગંગે. મને તમારા બધાનો તાલ જોઈએ. અહીંથી ઠેઠ ગંગાના ખોપરા સુધી અવાજ પહોંચે મારો બાપ. હાલો, હર હર ગંગે હર હર ગંગે ગંગે હર હર ગંગે. ચલી પ્રસન્નરા પંગા હું તો બ્રાહ્મણના હું તો ચલી બમરા કમંડે બાહું ચલી મહાબાહ્ય મેર સરંગ બજી પધાર સહસમુખી પહાડા ઓનાડા વચ્ચે ગંગાળા પ્રવાહ. યન રૂપળા તરંગ વેળ ઉજળા પ્રવાહ નીર શામળા કરમ મેટ તારણી સસરા. ભલી બાત સેવા કરી ભાગીરથી લાયો ભલો ધનો ધનો સુર સરી મુગ તારી ધા સતજુગ ત્રેતાજુગ ધુઆ પર કળુ સત નરાલોક ગરાલોક જરાલોક નામ. હર હર ગંગે ગંગે. ગંગા ને પ્રેમ કરતા હો, ગાય ને પ્રેમ કરતા હો, આ પૂજા કરી. હાલો મારો બાપ. હર હર ગંગે ગંગે હર હર ગંગે હર હર ગંગે ગંગે હર હર ગંગે. ચલી પ્રસન્નરા પંગા હું તો બ્રાહ્મણના હું તો ચલી બમરા કમંડે બાહું ચલી મહાબાહ્ય મેર સરંગ બજી પધારી સહસમુખી પહાડા ઓનાડા વચ્ચે ગંગાળા પ્રવાહ. ઉમળા તરંગ વેળ ઉજળા પ્રવાહ નીર શામળા કરમ મેટ તારી સસરા. ભલી બાત સેવા કરી ભાગીરથી લાયો ભલો ધનો ધનો સુર સરી મુગ તારી ધારી અને સતજુગ ત્રેતાજુગ ધુઆ પર કળુ સત નરાલોક ગરાલોક જરાલોક નામ. हर हर दुआरू में उठरी बेटी जगह बापरा कपाट भज कीजिए प्रणाम. यन भूतेश महेश शेष योगेश आदेश बने कवेश अनेक भट मुखमुखी गुरु. हर हर गंगे गंगे हर हर गंगे गंगे. कवेश अनेक भट मुखमुखी અને પ્રસન્ન બ્રહ્મ સમ સૂરજ સરીખા મંડે પાર પટ ગંગા દી ઉલટી પવિત અને ઉલટી હજારદાર ये हदा बेहार आई उदार संसारदार में हमाय पा. અવતાર દિશે જાય 11માં અવતાર કળું જીત દીએ ઘણી બળી તારા જારી અને બાગ તારે જારે જગા બળે તાળવા પ્રતિ બમલા ઉજળા ગળ પ્રગળા બે હાથી અને મહાપાપકારી પરા મુક્તિ તારા જારી અને મહાપાપકારી મારા મુક્તિ તારા જારી અને ઈશ્વરો ભરત મારી ઈશ્વર. પાર્વતી માતાએ હર હર મહાદેવ. હર હર ગંગે